टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. ગઈકાલની શાનદાર રિકવરી બાદ આજે એ જ સ્પીડે દડામ કરીને ફરી માર્કેટ જ્યાં હતા ત્યાં આવી ગયા છે. ઘણું બધું છે કે જે તમે જુઓ તો આજે એક્શનમાં જોવા મળ્યું છે. નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય, દરેક જગ્યાએ આજે ઉપલાસરથી એક નફા વસૂલી જોવા મળી રહી છે. પ્રશ્ન એ થાય કે હવે આ નફા વસૂલી બાદ શું કરવું? તો સ્વાભાવિક છે કે એના માટે આપણા સાથે એક્સપર્ટ જોડાશે, એમની સાથે વાત કરીશું. પહેલાં જઈએ ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને આપણે વાત કરીશું કે હવે કે જે ચાર્ટ ઉપર શું સેટઅપ છે. કારણ કે ગઈકાલે આપણને ખ્યાલ છે કે મહત્વનું જે 100 ડેમાં તમારો હતો, 100 ડેમાં આપણને ખ્યાલ છે કે માંડ આપણે બચાવ્યા, એની ઉપર તમે ગયા અને ઉપર ગયા પરંતુ ત્યાં તમે ટક્યા નહીં. તમે જો આજે તમને જે ઉપલા સ્તરેથી જે રીતે વેચવાલી જોવા મળી છે, પ્રોબ્લેમ છે. કારણ કે પ્રોબ્લેમ જે છે એમાં તમે જોશો તો જે મહત્વના જે સપોર્ટ હતા ગઈકાલે માર્કેટે બચાવીને ઉપર આવ્યા હતા અને એ સપોર્ટ ઉપર તમે જો ફરીથી તમે આવી ગયા અને સપોર્ટ પણ ક્યાંક ને ક્યાંક બ્રેક થવાના પ્રયત્નો હાલ કરી રહ્યો છે. તો આવો એ જ બધી વસ્તુ આપણે ચાર્ટ ઉપર સમજીએ કે ચાર્ટ ઉપર કઈ રીતે આપણને હાલ સંકેતો જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં જો તમે નિફ્ટીનો ડેઇલી ચાર્ટ ઉપર નજર કરશો તો ત્યાં આપણને જોવા મળશે કે જે મહત્વનું લેવલ હતું, સવારે આપણે વાત કરી હતી, એને હતું 25,620, રાઈટ. અને એક્ઝેક્ટલી અત્યારે તમે જોશો ને તો આપણને ત્યાં જ કારોબાર જોવા મળી રહ્યો છે. તમે જોશો તો 25,620 કે જે આપણું જે એક મહત્વનું એક સપોર્ટ પોઈન્ટ હતો અને તમે અત્યારે 25,620 ત્યાં જ કારોબાર કર્યો છે. હવે જોવાનું રહેશે કે તમે ઉપલા સ્તરથી નફા વસૂલી તો આવી છે, પરંતુ આ નફા વસૂલી બાદ ક્લોઝિંગ ક્યાં આવે છે એ બહુ જ મહત્વનું રહેશે. તો 25,620 જે આપણે વાત કરેલી છે કે 100 ડેમાં છે, એની ઉપર સૌથી પહેલાં તો આપણું ફોકસ હોવું જોઈએ. એટલીસ્ટ આ પ્રોટેક્ટ થવું જોઈએ ક્લોઝિંગ બેસિસ. શા માટે? કારણ કે તમારો આવે છે 100 ડેમાં લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશન શુક્રવારે એક્ઝેક્ટલી તમે ત્યાંથી સપોર્ટ લીધો. હવે તમે અત્યારે બિલકુલ અહીંયા આવી ગયા છો અને આજનું જે કેન્ડલ જો માની લો કે જો તમારું લો ઉપર ક્લોઝ આવે તો પછી બોસ પ્રોબ્લેમ છે. કારણ કે જે રીતે તમે ઓપન થતાં તમારું રિજેક્શન ક્યાંથી આવ્યું? 50 ડેમાં તમે ઓપન થયા, 50 ડેમાં તમે રિજેક્ટ થયા અને તમે ડાયરેક્ટ 100 ડેમાં જો બ્રેક કરીને તમે નીચે ક્લોઝિંગ આપો છો તો પછી અહીંયા ક્યાંક ને ક્યાંક પ્રેશર હજુ પણ વધી શકે છે આવતીકાલે. ક્લિયર? તો 100 ડેમાં કે જ્યારે આપણે ક્લોઝિંગ માટે વોચ કરીશું અને લાસ્ટ સપોર્ટ આપણા માટે રહેશે એ છે 25,500. 25,500 હવે ત્યાં એક લાસ્ટ સપોર્ટ આવશે અને જો એ પણ બ્રેક થશે તો પછી પ્રોબ્લેમ વધી શકે છે. એટલા માટે બે સપોર્ટ એઝ ઓફ નાઉ ફોકસ કરીશું. 25,620 જે અત્યારે હાલ આપણે કારોબાર કર્યા છે અને ક્લોઝિંગ એટલીસ્ટ એની ઉપર જોઈએ અને જો એ બ્રેક થાય છે તો 25,500 કે જેની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન રહેશે. હવે વાત કરીએ ઉપર તેજી કયા લેવલ હવે બાદ એક કોન્ફિડન્સ આવશે તો એ લેવલ છે પહેલાં તો 25,800. તમે આજે એની ઉપર ઓપન થયા હતા પરંતુ 800 ઉપર આજે જે નવું કોલ રાઇટર્સ આવ્યું જે આજે એક્સપાયરી હતી જેના કારણે 25,800 એક અવરોધ થઈ ગયો. 25,900 કે જે આજે હાઈ બન્યા હતા. આપણે સવારે યાદ હોય ને તો મેં વાત કરી હતી તમને 3 પોઈન્ટ આપણે વાત કરી હતી. પહેલાં આપણે વાત કરી હતી કે 25,800 મેક ઓર બ્રેક લેવલ છે. ઉપર ટકીશું તો બચીશું પરંતુ ટક્યા નહીં. આપણે વાત કરી હતી કે 25,900 કે જે એક મહત્વનું રેઝિસ્ટન્સ પોઈન્ટ છે એની ઉપર એટલીસ્ટ કારોબારને ક્રોસ ઓવર જરૂરી છે પરંતુ ક્રોસ ઓવર થયું નહીં. કારણ કે તમારો આજનો હાઈ જોશો તો એ છે 899. એક્ઝેક્ટલી 900 આપણે વાત કરી હતી કે એનું ક્રોસ ઓવર જરૂરી છે પરંતુ ક્રોસ ઓવર નથી થયું અને તમે જો દબાણ આવ્યું તો 800 આવી ગયું લેવલ કે જે મેક ઓર બ્રેક હતું અને એ પણ તમે બ્રેક થઈ ગયું. પછી આપણે વાત કરી કે 700 એક લાસ્ટ સપોર્ટ છે અને સપોર્ટ બ્રેક થયો તો અત્યારે તમે જુઓ તો આપણને 600 ની તરફ માર્કેટ આવી ગયું છે. એટલે આપણે જે રીતે કર્યું એ પ્રમાણે એક્ઝેક્ટ એ રીતે માર્કેટ તો કર્યું છે પરંતુ હવે આ માર્કેટ તો એ પ્રમાણે ચાલ્યું છે. હવે શું? તેના માટે સિમ્પલ છે કે આ જે સપોર્ટ છે 25,623 25,620 કે જે એટલીસ્ટ ક્લોઝિંગમાં સચવાવું જોઈએ. નહીં સચવાય તો પ્રોબ્લેમ વધી શકે છે. આવો 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ તમે નજર કરશો તો ત્યાં આપણને જોવા મળશે હાલ એઝ ઓફ નાઉ જે ઘટાડો છે એ તમે જો પહેલાં તમારું ઓપનિંગ બાદ જ પહેલી જ જે કેન્ડલ હતી એ તમે જો એક વધારે દબાણ આવ્યા બાદ તમે જોશો થોડો કારોબાર એક રિકવરી પણ આવી પરંતુ રિકવરી ટકી નહીં. તમે તરત જ સીધા નીચે આવી ગયા. નીચે આવ્યા હવે તમે એક્ઝેક્ટલી અત્યારે અહીંયા કારોબાર કરીએ છો 25,600 એક્ઝેક્ટલી અહીંયા 25,500 આપણને ખ્યાલ છે કે જે બહુ જ મહત્વનું લેવલ છે કે જે આપણે લાસ્ટ ટાઈમ આપણને ખ્યાલ છે કે એક્ઝેક્ટલી અહીંથી જ આપણને આ સપોર્ટ જોવા મળ્યો હતો. એટલા માટે 25,500 કે જે બહુ મહત્વનું છે એ જો 25,500 ની લેવલ છે કે જો આ લેવલ આપણને અહીંથી ખાસ કરીને જો સચવાશે તો આ લેવલ આપણે એક બહુ જ મહત્વનું લેવલ જોવા મળવાનું છે. એટલા માટે આપણું ફોકસ હોવું જોઈએ કે 25,500 કે જો એ બ્રેક થશે તો પ્રોબ્લેમ વધી શકે છે. અને નવી તેજી માટે આપણે જેમ વાત કરી હતી 800 900 જેનું ક્રોસ ઓવર જરૂરી છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ ઉપર નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરશો તો ત્યાં હવે સ્વાભાવિક છે કે આજે એક્સપાયરી છે, આંકડો મોટો જોવા મળવાનો છે પરંતુ એ આંકડામાં હવે તમે જોશો તો હાઇલાઇટ જોવા મળશે 25,700
જે ગઈકાલે રિકવરી બાદ એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કર્યું હતું, પરંતુ આજે જે રીતે ઉપલા સ્તરથી દબાણ આવ્યું અને તમે જુઓ તો 4.25 કરોડ આજે નવું કોલ રાઇટર્સનું એડિશન થયું છે. એ બાદ તમે જોશો તો હવે આંકડો એ થઈ ગયો 4.39 કરોડ. હવે 25,700 સ્વાભાવિક છે કે આજે એની ઉપર ક્લોઝિંગ આપવું મુશ્કેલ જોવા મળી રહ્યું છે. જે રીતે તમે જો અત્યારે ડે લો ઉપર ઇવન તમે કારોબાર કર્યા છો 25,623, 25,700. હવે આ નેક્સ્ટ એક્સપાયરીમાં પણ આપણને એક પ્રોબ્લેમ જરૂરથી જોવા મળવાની છે. એ બાદ તમે જોશો 25,600 પર પણ તમારું ફોકસ હોવું જોઈએ. એઝ ઓફ નાઉ સપોર્ટ છે ત્યાં, અને સપોર્ટમાં તમે જોશો તો આપણને જોવા મળશે એક્ઝેક્ટલી જો અત્યારે જોઈએ આપણે ડેટા પ્રમાણે તો 25,600 ઉપર આપણને જોવા મળશે ઓઆઈ ડેટા આપણને, કે જે જોવા મળશે ઓલમોસ્ટ 3.25 કરોડ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે આપણને જોવા મળી રહ્યું છે. ઇવન 4 કરોડ થઈ ગયો અત્યારે જસ્ટ લેટેસ્ટ અપડેટ તમે જો તો 4 કરોડ આપણને પુટ રાઇટર્સ છે. એટલે 600 તો પ્રોટેક્ટ થઈ રહ્યું છે. હવે 700 એક અવરોધ આવી રહ્યો છે, એટલે ચાન્સીસ છે કે એક્સપાયરી 600 થી 700 ની વચ્ચે આપણને જોવા મળી શકે છે. એઝ ઓફ નાઉ સૌથી હાઈએસ્ટ પુટ રાઇટર્સ ત્યાં આવ્યા અને કોલ રાઇટર્સ અહીંયા આવ્યા છે. એટલા માટે હવે આ રેન્જ છે 100 પોઈન્ટની, કે જે એક્સપાયરીમાં મે બી ક્યાંક ને ક્યાંક એક્સપાયર થતી જોવા મળી શકે છે. આવો નેક્સ્ટ નજર કરી લઈએ. આ તો આપણે વાત કરીએ નિફ્ટીની, કે જે આપણને એક અપડેટ જોવા મળી છે. પરંતુ એક વખત તમને હું એ પણ આંકડો આપી દઉં કે હવે નેક્સ્ટ એક્સપાયરીમાં શું. નેક્સ્ટ એક્સપાયરીમાં તમે જોશો તો 25,700, કે જે આપણે જે નજર કરી રહ્યા છે 25,700માં તમે નજર કરશો ને તો ત્યાં આપણને જોવા મળશે ખાસ કરીને જે ઓપન ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે તમે જો તો 700 ઉપર હાલ આપણને જોવા મળશે 37 લાખ અહીંયા છે. આ જે આંકડો જે છે નેક્સ્ટ એક્સપાયરીની વાત કરી રહ્યો છું, તો નેક્સ્ટ એક્સપાયરીમાં આ જે આંકડો જે છે કેટલું છે 37 લાખ છે, રાઈટ. અને જે સામે પુટ રાઇટર્સ તમે જોશો તો 700 ઉપર આપણને જોવા મળશે એ છે 32 લાખ છે, અને આ જે છે 32 લાખ. ક્લિયર. તો નેક્સ્ટ એક્સપાયરીમાં એઝ ઓફ નાઉ 25,700 જે આપણને મેક ઓર બ્રેક જોવા મળી રહ્યું છે. તો ક્લિયર. ઓવરઓલ આપણે વાત થઈ ગઈ નિફ્ટી, કે જેમાં આપણે નેક્સ્ટ એક્સપાયરી માટે પણ 25,700 લેવલ ઘણું મહત્વનું સાબિત થવાનું છે. નાવ કમિંગ ટુ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં શું હાલચાલ છે? બેંક નિફ્ટીમાં પણ તમે જો સવારે બહુ સરસ પોઝિશન ઇવન ત્યાં હતી. બેંક નિફ્ટીમાં આપણને ખ્યાલ છે કે સવારે માર્કેટ એક પરિસ્થિતિ પોઝિટિવ હતું. બેંક નિફ્ટીમાં 300 પોઈન્ટની તેજી હતી. જ્યારે નિફ્ટી ફ્લેટ માઇનસ થઈ ગયો ત્યારે બેંક નિફ્ટીમાં ઇવન 250 પોઈન્ટની તેજી તો જળવાઈ હતી, પરંતુ એ તેજી હવે તમને ક્યાંક જોશો અત્યારે માઇનસ થઈ ગઈ છે. આ ન્યૂનતમ સ્તરથી સપોર્ટ લઈ રહ્યો છે, પરંતુ અત્યારે હાલ આપણને 50 પોઈન્ટ એક કમજોરીમાં જોવા મળી રહ્યું છે. 59,400 પર છે. અહીંયા આપણે જે મહત્વનું લેવલ છે ફોકસ કરીશું એ છે 59,500. આ શેના માટે? આ ક્લોઝિંગ માટે. જો એટલીસ્ટ 59,500 ની ઉપર આપણને ક્લોઝિંગ આવે છે તો મીન્સ કે ક્યાંક ને ક્યાંક આપણે સપોર્ટની સાથે ક્લોઝિંગ આવ્યું છે. જો નીચે પણ આવે છે તો એટલી બી ચિંતા નથી. ક્યાં શું ચિંતા નથી કે 59,300 બસ આ લેવલ પ્રોટેક્ટ થવું જોઈએ. સવારે પણ આપણે આ જ લેવલ મેં તમને કીધું 59,300 કે જે બહુ જ ક્રુશિયલ લેવલ છે અને જેને આપણે રિસ્પેક્ટ આપીશું, અને આજે એટલીસ્ટ રિસ્પેક્ટ મળી છે. તમે આજનો લો જોશો તો 59,312 આપણને જોવા, એટલે કે એક્ઝેક્ટલી ત્યાંથી જ આપણને માર્કેટમાં સપોર્ટ મળ્યો હતો. સો ક્લિયર. 59,300 જે સપોર્ટ તરીકે કામ કરીશું. 58,900 જે તમારો 50 ડેમાં હતો, જે ગઈકાલે સપોર્ટ મળ્યો હતો, એ તો તમારો ઓવરઓલ લોંગ ટર્મ પર્પસથી રહેશે જ આ મહિનાની એક્સપાયરી પ્રમાણે. પરંતુ આવતીકાલે આપણે 59,300 જેની ઉપર ફોકસ કરીશું. ઉપર નવી તેજીમાં કોન્ફિડન્સ સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે 500 ની ઉપર ક્લોઝિંગ જે છે અને આવે છે તો આપણને 59,800 નું લેવલ છે. આ લેવલ છે જે ક્રોસ ઓવર જોઈએ. સવારે મેં તમને આ જ રેઝિસ્ટન્સ આપી હતું કે જેની ઉપર જવું થોડું મુશ્કેલ છે, અને આજનો હાઈ આપણે જોઈએ તો જોવા મળશે 59,767. એક્ઝેક્ટલી ત્યાંથી જ તમે જો એની નજીકથી જ રિજેક્શન આવી. નિફ્ટી બેંક નિફ્ટીમાં આપણે બંનેમાં જે રેઝિસ્ટન્સ વાત કરી હતી ત્યાં જ માર્કેટ જો પ્રોબ્લેમ જોવા મળી છે કે જેની ઉપર નથી જોવા મળ્યું. એટલા માટે જો તમે ખાસ કરીને જો ઓપનિંગ કેપિટલ જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક આજે તમે માર્કેટને સારી રીતે સમજી આવશો. બસ કંઈ વાંધો નહીં. અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છો નિફ્ટી બેંક નિફ્ટીમાં જે રીતે આપણે લેવલ ફોકસ કરે છે એ પ્રમાણે આપણું ફોકસ અહીંથી જરૂરથી રાખીશું. ક્લિયર. તો અહીંયા 59,800 અને 60,000 આ મેઇન રેઝિસ્ટન્સ છે. એની ઉપર જો જ્યારે જઈશું ને પછી વન વે તેજી, વન વે બુલ રન આપણને જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટ. હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટ તમે જોશો તો નિફ્ટીની જેમ અહીંયા પણ આપણને એક સ્વિંગ જોવા મળે છે. અને સ્વિંગમાં તમે જોશો તો ખાસ કરીને પહેલાં તમારું ઓપનિંગ બાદ તમે એક રિકવરી સારી બતાવી. નિફ્ટી કરતાં સારી હતી રિકવરી, પરંતુ તમે નીચે પણ એ સ્પીડ આવ્યા. હવે નીચે આવ્યા પછી તમે ફરીથી રિકવરીના બાઉન્સ બેક બતાવી રહ્યા છો. પરંતુ આ બધાની વચ્ચે જે એક મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ છે 59,500 થી લઈને 59,600. એટલા માટે મેં શરૂઆતમાં જ તમને કીધું કે 59,500 નું લેવલ મહત્વનું છે. એટલીસ્ટ ક્લોઝિંગ બેઝિસ જો સચવાય છે તો સારી વસ્તુ છે. નથી સચવાતું તો લેટ્સ સી 59,300 પછી આપણા માટે એક મહત્વનો મુદ્દો છે કે જેની ઉપર તો આપણા સૌ કોઈનું ફોકસ જરૂરથી રહેવાનું છે. ઓપન ઇન્ટરેસ્ટ આવો નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ તમે જોશો તો ત્યાં આપણને જોવા મળશે હવે 59,500 જ. ત્યાં પણ તમને એ જ હાઇલાઇટ થશે કે જે હું તમને વારંવાર આજે કહી રહ્યો છું. લુક એટ ધીસ. આ તમે 59,500 કેટલી છે કોલ રાઇટર્સ? 17.29 લાખ. જ્યારે તમે પુટ રાઇટર્સ જોશો તો આપણને જોવા મળશે 19.37 લાખ.
એટલે સ્ટ્રોંગ સપોર્ટ તમારો 59,500 ઉપર છે. યાદ હોય ને તમે જ્યારે તમને ગઈકાલે રિકવરી આવી હતી ને ત્યારે પણ સવારે મેં તમને કીધું હતું કે ચાન્સીસ છે રિકવરીના. શા માટે મેં કીધું? કારણ કે 59,500 ઉપર પુટ રાઇડર્સ કોન્ફિડન્સ નથી ખોઈ રહ્યા. આજે પણ તમે જો એનાથી નીચે છો છતાં પણ પુટ રાઇડર્સ કોલ રાઇડર્સની હરોળમાં તમે જો ઊભા છે. એટલીસ્ટ તમે જોશો ને એ જ પ્રમાણે આપણને પોઝિશનમાં નવી એડ ઓન થઈ છે. એટલા માટે હજુ પણ હું 59,500 લઈને પોઝિટિવ છું. આજે નો ડાઉટ તમે જોશો તો કોલ રાઇડર્સ પુટ રાઇડર્સનું જે ઓઆઈ ચેન્જ છે એ મિક્સ જોવા મળી છે. હા, નેગેટિવ હોત તો આપણે થોડું ચિંતા કરતા, પરંતુ મિક્સ છે એટલા માટે આપણે વ્યૂ પણ મિક્સ રાખીશું. જો 59,500 ટકી જાય છે તો પછી તેજીનો વ્યૂ બનાવીશું. નથી ટકતું, પ્રોબ્લેમ 59,300 જો નીચે બ્રેક થાય છે તો પછી આપણે થોડુંક ચિંતા કરીશું. અધરવાઇઝ ક્યાંક ને ક્યાંક માર્કેટ હાલ થોડીક સંભળવાની પરિસ્થિતિમાં આપણને બેંક નિફ્ટીમાં તો જોવા મળી રહ્યું છે. નિફ્ટી સ્વાભાવિક છે કે થોડુંક આજે એક્સપાયરી છે જેના કારણે એક પ્રેશર જોવા મળી રહ્યું છે. હવે આવતીકાલે આપણે ખાસ કરીને જોવાનું રહેશે કે જે આપણે જે લેવલ વાત કરી, સૌથી પહેલાં હું ફરીથી તમને જો રિપીટ કરી લઉં છું તો એ છે 25,620. આ લેવલ આપણે ક્લોઝિંગ બેઝિસ જળવાવું જરૂરી છે. 25,620 જો તમારું ક્લોઝિંગ એનાથી નીચે થાય છે કોઈ પણ ડેલી કેન્ડલમાં તો પછી પ્રોબ્લેમ વધશે, કારણ કે જે તમારે આવી રહી છે 100 ડેમાં. ક્લિયર? ઉપર નવી તેજી માટે 25,800, 25,900 બે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. પરંતુ આવતી હવે નેક્સ્ટ એક્સપેરિમેન્ટ જોઈશું તો 700 મેક ઓર બ્રેક લેવલ રહેશે. આવતીકાલ માટે ટકી જઈશું તો વાંધો નથી, પરંતુ નવો કોન્ફિડન્સ 800 ને પાર જ જોવા મળે છે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. બેંક નિફ્ટીની જેમ આપણે વાત કરી 59,500 મેક ઓર બ્રેક લેવલ છે, એની ઉપર ટકીશું તો પછી એક સારી એવી તેજી જોવા મળી શકે. નહીં ટકીએ તો 59,300 એને સપોર્ટ તરીકે જોઈશું. બ્રેક થશે તો પ્રોબ્લેમ ત્યાં પણ આવતી જોવા મળવાની છે. તો ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી બેંક નિફ્ટી કે જેના લેવલ આપણે સમજવાનો પ્રયત્ન કરી લીધો. આવો દર્શક મિત્રો, સમય થયો છે ક્વિક બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે. એમની સાથે પણ વાત કરીશું કે આ તેજી મંદી વચ્ચે કયા સ્ટોક છે કે જે આપણે વોચ કરવા જોઈએ. જાણીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ નજર કરો તો ન્યૂનતમ સ્તરથી એક સાપ રિકવરી જોવા મળી છે. 25,600 ને આજના લો બન્યા 3. 25,603 થી 25,673 એટલે ઓલમોસ્ટ 70 પોઈન્ટની રિકવરી હાલ આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. બેંક નિફ્ટી તમે નજર કરશો તો ત્યાં પણ આપણને એક રિકવરી સાથે હવે ફ્લેટ તરફ જવાનો પ્રયત્ન જોવા મળી રહે છે. મિડ કેપ સ્મોલ કેપ આજે થોડોક મૂડ ખરાબ થયો તો એ આપણને ખાસ કરીને મિડ કેપ 0.5% વેચવાલી હાલ આપણને મિડ કેપમાં જોવા મળી છે. 59,300 તરફ આપણે મિડ કેપમાં કરીએ છીએ, પરંતુ સ્મોલ કેપ છે કે જ્યાં હજુ પણ લીલો રંગ આપણને જળવાયો છે. અને સ્મોલ કેપ તમે નજર કરો તો પ્લસ 0.15 થી પ્લસ 0.20 તરફની રેન્જ હાલ આપણને સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. એટલે ત્યાં ઓવરઓલ તમે જોશો તો પરિસ્થિતિ ઇન કાબુમાં છે, પરંતુ બીજે બધે તમે જોશો ક્યાંક ને ક્યાંક વેચવાલી આપણને વધતી જોવા મળી રહી છે. એટલે આ બધા સંકેતો છે કે જેની ઉપર આપણા સૌનું ધ્યાન રહેશે. પરંતુ આ આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં નિફ્ટીમાં નજર કરો તો આજના દિવસે ટોટલ 50માંથી 14 સ્ટોક છે જે પોઝિટિવ છે. ઓએનજીસી 3%ની તેજી. એટર્નલ તમે જો અહીંયા MSCIને જે સમાચાર હતા કે વેઇટેજ વધી શકે જેના કારણે આજે સારી એવી તેજી 18% છે. ટેક મહિન્દ્રા, ICICI બેંક અને હિન્ડાલ્કો કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. જો હવે વાત કરીએ નેક્સ્ટ તો આપણને લૂઝર્સ તરફ તમે નજર કરો તો લૂઝર્સમાં આપણને જોવા મળશે પહેલા ટ્રેન્ડ. ગઈકાલે સરસ તેજીનો ટ્રેન્ડ હતો અને આજે ફરીથી મંદીનો ટ્રેન્ડ. એટલે આ જ પ્રોબ્લેમ છે. ગઈકાલે પણ યાદ હોય તો આપણે એક્સપર્ટ સાથે વાત કરી હતી, એમણે એ જ કીધું હતું કે હજુ પણ તમે જો આ સ્ટોકમાં થઈ શું રહ્યું છે, એક દિવસ તેજી આવે, ક્યારેક ક્યારેક 2 દિવસ પણ આવી જાય, પરંતુ કન્ફર્મેશન 3-4 દિવસ નહીં રહેતી અને તરત એ સ્પીડે પાછું નીચે પણ આવી જાય છે. અને એક્ઝેક્ટલી આ જેવું થયું. 150 પોઈન્ટનો કડાકો 0.4%ના ઘટાડા સાથે ટોપ લૂઝર્સમાં જોવા મળે છે. L&T કે જે સમાચાર આપણને ખ્યાલ છે કે જે કુવેત તરફથી આવતા જોવા મળ્યા, અને સાથે સાથે જે આપણને ખ્યાલ છે કે ગઈકાલે પણ જે સમાચાર હતા કે ઓવરઓલ જે કેપિટલ ગુડ્સ છે કે એમાં ચાઇનીઝ કંપનીઓની એન્ટ્રી મે બી પોસિબલ છે, જેના કારણે L&T અને સાથે કેપિટલ ગુડ્સવાળા બધા સ્ટોક છે કે જેમાં આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો હતો. નેક્સ્ટ જો વાત કરીએ તો રિલાયન્સ અહીંયા 18%ની વેચવાલી જોવા મળી રહી છે. ડોક્ટર રેડ્ડી છે, ઇન્ડિગો છે કે જ્યાં આપણને એક દબાણ જોવા મળી રહ્યું છે. એ બાદ આપણે જો નજર કરીએ તો આપણને ખાસ કરીને એક્શનમાં જોવા મળશે નિફ્ટી 500 ઉપર નજર કરીએ. નિફ્ટી 500માં તમે જોશો તો આપણને જોવા મળશે ખાસ કરીને સૌથી પહેલાં ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. આજે આપણને બોનસ ઇસ્યુ હતો 4/1 એટલે કે એકની સામે બીજા 4 નવા બોનસ એની એક્સ ડેટ હતી, જેના કારણે તમે જો જેની સાથે 100 શેર છે એની જોડે 500 શેર થઈ ગયા. અને સ્ટોક આજે એ એક્સ ડેટની ઇમ્પેક્ટ બાદ પણ પોઝિટિવ રિએક્શન જોવા મળ્યું છે. 5%થી વધારે પોઝિટિવ છે. પછી મારા સ્કૂટર્સ તમે નજર કરશો તો અહીંયા પણ 5.5%ની તેજી જોવા મળી છે. અલ્કાઇન અમાઇન્સ તમે જોશો અહીંયા 5.5%ની તેજી છે. મોતીલાલ ઓસવાલ તમે જોશો અહીંયા પણ સારી એવી તેજી છે 4.5%ની. અને
અને પીવીઆર આઇનોક્સ તમે જો ઇવન અહીંયા પણ બહુ સરસ થઈ છે. સવારે પણ આપણે હાઇલાઇટ કર્યું તો 1,000 રૂપિયા આજુબાજુ કે પોસિબલી છે કે અહીંયા એક એક્શન જોવા મળે છે. કે આજે સ્ટોક તમે જો આપણે વાત કરી ત્યાંથી પણ 8% અપસાઇડ આપણને જોવા મળી રહ્યો છે. વેચવાલીમાં કયા સ્ટોક હતા? દિક્સન ટેકનોલોજી 5.5% તમે જો અહીંયા આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો છે. HEG તમે જો તો અહીંયા પણ આપણને એક ઘટાડો જોવા મળ્યો અને સ્ટોક ઓલમોસ્ટ 5%ના કડાકા સાથે હાલ આપણને કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ જો તમે નજર કરશો તો આપણને જોવા મળશે EU સ્મોલ ફાઇનાન્સ બેંક આઈડિયા કે જેમાં એક વેચવાલી આજે ઉપલા સ્તરથી તમને જોવા મળી હતી. એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા સ્ટોક છે કે જે આજે આપણને એક દબાણમાં જોવા મળી રહે છે. એટલે અહીંયા પણ આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી રહેશે. તો વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટથી આપણી સાથે નિશિત દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. નિશિત સર, ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં ગઈકાલે શાનદાર એક રિકવરી આવી, વખાણ કરવાનું મન થયું, પરંતુ આજે થોડુંક સ્ટેપ બેક કરી લીધું માર્કેટે. ગઈકાલે આપણને ખ્યાલ છે કે ન્યૂનતમ સ્તરથી 250 પોઈન્ટની શાનદાર રિકવરી અને આજે ઉપલા સ્તરથી 250 એક વેચવાલી જોવા મળી છે. એટલે આ વેચવાલી અને રિકવરી વચ્ચે માર્કેટને સમજવું થોડુંક ટફ થઈ ગયું છે. તો સર સમજાવો કે હવે આજની એક્સપાયરીમાં જે રીતે આપણને કારોબાર જોવા મળ્યો છે, તો હવે આવતીકાલે અને નેક્સ્ટ એક્સપાયરીને લઈને શું અહીંયાથી સંકેતો છે અને કયા લેવલ છે કે જે આપણે ફોકસ કરીશું? સર ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. તો આપણે માર્કેટની વાત કરીએ તો ડેફિનેટલી આપણને કાલના દિવસમાં સારી એવી રિકવરી આપણને સેકન્ડ હાફમાં જોવા મળી હતી અને આજના દિવસમાં થોડું પુલ બેક એનું જોવા મળ્યું છે અને એક્સપાયરીનું વોલેટિલિટી પણ આજના દિવસમાં પ્લે આઉટ થઈ રહી છે. એટલે એક કરેક્શન પણ આજના દિવસમાં જોવા મળી છે. ઓવરઓલ લાગી રહ્યું છે કે આવવાના દિવસોમાં આપણને જે કાલનો લો હતો જે 25,480 આસપાસનો એ સસ્ટેન થવો જોઈએ અને ત્યાંથી આપણને હજી પણ એક અત્યારે અપસાઇડ આપણને જોવા મળી શકે છે. તો અત્યારે રેઝિસ્ટન્સની વાત કરીએ તો નિફ્ટીમાં 25,900નો જે છે રેઝિસ્ટન્સ લેવલ છે તેના ઉપર સસ્ટેન કરે છે. તો ત્યારબાદ આપણે પોઝિશનલી પણ લોંગ ટર્મ વ્યૂ માટે લોંગ પોઝિશન્સ રાખી શકીએ. તો અત્યારે એક બ્રોડ રેન્જની વાત કરીએ તો 25,500થી લઈને 25,900ની રેન્જમાં નિફ્ટીમાં કામકાજ થઈ રહ્યું છે. તો ડેફિનેટલી અત્યારે અહીંયાથી શોર્ટ કરવાની તો સલાહ નહીં. એટલે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે પોઝિશન્સ માર્કેટમાં બિલ્ડ કરવી છે. ઓવરઓલ સ્ટોક્સમાં પણ વાત કરીએ તો એક સારું એવું કરેક્શન આપણને ઘણા સ્ટોક્સમાં જોવા મળી ગયું છે. ઓલમોસ્ટ 20% સ્ટોક્સ જે એવા છે જે 21 ડેઝ મૂવિંગ એવરેજના અભાવ ટ્રેડ કરી રહ્યા છે. તો ડેફિનેટલી એક ઓવરસોલ ટેરિટરીમાં અત્યારે માર્કેટ બ્રેડ પણ ચાલી રહ્યું છે. તો એક રિકવરી એક્સપેક્ટેડ છે સ્ટોક્સમાં પણ. તો ડેફિનેટલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે માર્કેટમાં પોઝિશન્સ બનાવી જોઈએ. જે બિલકુલ. તો ઓવરઓલ જેમ સર વાત કરીએ એ પ્રમાણે આપણે અહીંથી સેન્ટિમેન્ટ બનતા જોવા મળી ગયા છે. તો આવો આપણી સાથે નિમેશટાકર.comના નિમેશ સર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નિમેશ સર ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં આજની નફા વસૂલી બાદ કઈ રીતે આપણે અહીંથી જોવું જોઈએ? કારણ કે આપણે જોઈએ તો ગ્લોબલ બજાર પણ ઘણું બધું હલચલ છે. ક્યારેક આપણે જોઈએ તો અમેરિકન અને વેનેઝુએલા, ક્યારેક જોઈએ તો અમેરિકન ઈરાન વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. હવે આ તણાવ વચ્ચે આપણું ધીરે ધીરે જે શિફ્ટિંગ જે છે એ આપણું લોકલ બજાર પણ જશે. કારણ કે પરિણામ સિઝન પણ શરૂઆત થઈ રહી છે અને આપણને ઓલરેડી ખ્યાલ છે કે જે TCSના સમાચાર આવે એટલે કોઈ ખાસ એન્ટિસિપેટ નથી. તો હવે આગળ શું લાગે છે કે બીજી બધી કંપની ક્યાંક ને ક્યાંક આ ફેરી રિઝલ્ટ સારા આવે? તો ઓવરઓલ રિઝલ્ટથી શું અપેક્ષા રાખવી જોઈએ અને માર્કેટમાં હવે કયા સેન્ટિમેન્ટ છે કે જેની ઉપર ફોકસ કરીશું? સર વેરી ગુડ આફ્ટરનૂન યોમિક. માર્કેટની અંદર અગેન આપણે એક સાઇડ વેના સ્ટ્રક્ચરમાં ચાલી રહ્યા છે અને નિફ્ટીની અંદર આ જોવા જઈએ તો 25,700 એક સપોર્ટ એરિયા છે કે જ્યાં ગઈકાલે આપણે એક સેશન ઇન્ટ્રાડેની અંદર એક બ્રેકઆઉટ આવતા જોયું હતું, પરંતુ છેલ્લે એક સારી રિકવરી પણ આવી હતી. અત્યારે નિફ્ટી 25,700 આસપાસ ટ્રેડ થઈ રહી છે અને જે પ્રમાણે રેન્જ છે 25,700 ઉપરની અંદર 26,200 300ની એક રેન્જ છે. તો હું માનું છું કે માર્કેટ ક્યાંક ને ક્યાંક આ રેન્જની અંદર જ રહેશે અને અર્નિંગ સિઝનની શરૂઆત થઈ ગઈ છે. એટલે કેવા અર્નિંગ આવે છે, આઈટી સેક્ટર તરફથી થોડા અત્યારે શરૂઆત થઈ છે, થોડી નબળી થઈ છે, પરંતુ આગળ જતા આઈટી અને પ્રાઇવેટ સેક્ટર બેંકના પરિણામો કેવા આવે છે અને જો અર્નિંગ સારા રહેશે તો ડેફિનેટલી માર્કેટ નવા હાઈ તરફ જશે. અને જો અર્નિંગ માર્કેટની અપેક્ષા કરતા થોડા વીક આવ્યા તો આપણે ફર્ધર નિફ્ટીની અંદર 500-600 પોઈન્ટનું કરેક્શન આવી શકે એવી પોસિબિલિટી છે. એટલે થોડો કોશિશ વ્યૂ છે, સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવાની જરૂર છે અને જ્યાં ઓલરેડી સારી ક્વોલિટીના સ્ટોક એક સારા લેવલ ઉપર મળી રહ્યા છે ત્યાં એક્યુમ્યુલેટ કરવાની પણ સલાહ છે. એટલે અત્યારે ઇન્ડેક્સ સ્પેસિફિક કરતાં સ્ટોક સ્પેસિફિક ફોકસ કરી અને માર્કેટમાં ટ્રેડ કરશું તો આપણે સારી રિટર્નની ઓપોર્ચ્યુનિટી જે છે એ માર્કેટમાં જનરેટ થશે. ઓકે, તો જેમ સર વાત કરી કે ઇન્ડેક્સ સ્પેસિફિક કરતાં અત્યારે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વધારે રાખવો જોઈએ. તો આવો સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. સૌથી પહેલાં નિશિત સર તમારી પાસે આવીશ, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ સર ફોકસ કરીશું?
સો ઓવરઓલ અગર માર્કેટની વાત કરીએ તો આપણને સારું એવું કરેક્શન જોવા મળી ગયું છે અને આ સ્ટોકમાં પણ સારું એવું કરેક્શન જોવા મળી ગયું છે. તો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ વ્યૂથી આપણે સુઝલોનમાં બાય કરી શકાય છે. અત્યારે 48.50 ના આસપાસ સુઝલોન ટ્રેડ કરી રહ્યું છે. તો એક 44 ના સ્ટોપ લોસ સાથે સુઝલોનમાં બાય કરવાની સલાહ રહેશે 52 અને 54 ના ટાર્ગેટ્સ માટે. ઓકે, તો જેમ સર વાત કરી સુઝલોન છે કે જેની પર ફોકસ કરવાની સલાહ બની છે. બહુ ઘણા દિવસો બાદ સર રડાર પર આવી રહ્યો છે સુઝલોન. સર કોઈ ખાસ કારણ સર પસંદ કરવાનું ટેકનિકલી કે પછી કોઈ અમુક સ્પેસિફિક કારણથી સર પસંદ કર્યો? સો ટેકનિકલી વ્યૂ આમાં રાખ્યું છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પણ આપણને 44-46 ના આસપાસથી એક રિવર્સલ જોવા મળ્યું છે પહેલાં પણ. તો ત્યાંથી જ એક એક્યુમ્યુલેશન ઝોન બની રહ્યો છે. તો ત્યાંથી એક રિકવરીની એક્સપેક્ટેશનના હિસાબે આપણે ટેકનિકલી વ્યૂ આપેલો છે. ઓકે, ઠીક છે. તો જેમ સર વાત કરી કે ટેકનિકલી અહીંયાથી પસંદ આવી રહ્યું છે સુઝલોન, જેના કારણે ખરીદી કરવાની સલાહ બની છે. ફોકસ કરીશું. નિમેશ સર, તમારી પાસે આવવા માંગીશ. તમારા તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે સર? આઈટી સેશની અંદર ટેક મહિન્દ્રાની અંદર આજે એક સારી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે અને તમે ડેઇલી ચાર્ટ્સ ઉપર પણ જુઓ તો ક્યાંક ને ક્યાંક ફ્લેગ પેટર્નનું જે છે ફોર્મેશન જોવા મળી રહ્યું છે ને એના બ્રેકઆઉટની તૈયારી થઈ રહી છે. બ્રેકઆઉટ હજી આવ્યું નથી, પરંતુ મને લાગે છે કે જે પ્રમાણે આ નબળા માર્કેટની અંદર પણ આજે એક સારી સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે તો ટેક મહિન્દ્રામાં અહીંથી બાય કરીને ચાલી શકાય. નીચેની તરફ હું માનું છું કે સ્ટોપ લોસની જો વાત કરીએ તો 1580 પાસે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપરની તરફ જે પ્રમાણે સ્ટ્રક્ચર છે અને જો આપણું બ્રેકઆઉટ આવે છે તો ઉપરની તરફ હું માનું છું ક્યાંક ને ક્યાંક 1700 રૂપિયા સુધીના લક્ષ્યાંક પણ આરામથી જોવા મળે એવી સંભાવના લાગી રહી છે અને ટેક મહિન્દ્રાની અંદર કરંટ લેવલથી હું ખરીદી કરવાની ભલામણ કરીશ. ઓકે, તો અહીંયાથી નિમેશ સર તરફથી ટેક મહિન્દ્રા આઈટી સ્ટોક્સ પસંદ કરવામાં આવ્યું છે કે જેની ઉપર ખરીદી કરવાની સલાહ બની છે. સર, તમે ટેક મહિન્દ્રા પસંદ કર્યો છે, સાથે સાથે TCSનો પણ વ્યૂ લઈ લે તમારી પાસે, કારણ કે સર આપણને ખ્યાલ છે કે પરિણામ એટલે કોઈ એન્ટિસિપેટ જોવા મળ્યા નહીં અને એ બાદ સ્ટોક પણ આજે ક્યાંક એક્શન પોઝિટિવ સાઇડ જોવા મળી નહીં. આગળ શું રણનીતિ અપનાવવી જોઈએ સર હવે પરિણામ બાદ? પરિણામોની અંદર યોમિક મને લાગે છે કે નેગેટિવ પણ કશું છે નહીં ને જે પ્રાઇસ અને જે વેલ્યુએશન ઉપર ટ્રેડ થઈ રહ્યા છે એની અંદર ઘણું બધું નેગેટિવિટી ઓલરેડી આ પ્રાઇસમાં ફેક્ટર ઇન થઈ ગઈ છે. એટલે અત્યારે માર્કેટની અંદર જે પોઝિટિવ નથી આવ્યું, પરંતુ મહત્વનું છે કે ઓલરેડી નેગેટિવ ફેક્ટર ઇન થઈ ગયું છે એટલે માર્કેટ અત્યારે ચીરઅપ કરી રહ્યું છે ને ત્યાં ઓલરેડી આપણે એક બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. TCSની અંદર વ્યૂ મારો પહેલાથી બુલિશ રહ્યો છે અને મારું માનવું છે કે આ માર્કેટની અંદર જો તમે વેલ્યુએશનનો કમ્ફર્ટ જોતા હો તો આઈટી સેક્ટર એક તમને વેલ્યુએશનનો કમ્ફર્ટ આપે છે અને જો થોડું પણ પોઝિટિવ ન્યૂઝ આવે છે આ સેક્ટર માટેના તો આઈ થિંક હું માનું છું કે ઘણું સારું બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી શકે છે. ઓલ ઓવર TCSની અંદર વ્યૂ મારો બુલિશ છે, ખરીદી કરવાની સલાહ છે અને હું માનું છું કે 3700 સુધીના લક્ષ્યાંક TCSની અંદર આવી શકે એવી પોસિબિલિટી મને લાગી રહી છે. ઓકે, તો સરે જેમ વાત કરી TCS છે કે જેમાં પણ આપણે ખાસ કરીને વ્યૂ આપણને એક પોઝિટિવ જોવા મળી રહ્યું છે અને જેમ સરે વાત કરી પ્રમાણે ટેક મહિન્દ્રા છે કે જેની ઉપર આપણે સરની પસંદગી તરીકે ફોકસ કરવાની સલાહ રહેશે. માર્કેટ પણ તમે જો ન્યૂનતમ સરથી એક સરસ બાઉન્સ બેક જોવા મળ્યો, 603 થી 700 ની ઉપરની એક જર્ની હમણાં જસ્ટ રિસેન્ટલી નિફ્ટીમાં જોવા મળી. ઇવન બેંક નિફ્ટી પણ તમે જોશો તો 59,500 ની ઉપર ફરીથી એક આપણને પહેલ કરી રહ્યો છે. મિડ કેપ તમે જો ત્યાં થોડીક રિકવરી છે, પરંતુ સ્મોલ કેપમાં વધારે સારી તેજી સાથે આજે ઓલમોસ્ટ 0.5% સાથે આપણને કારોબાર કરી રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક જો મારે વાત કરવી છે, સૌથી પહેલાં વાત કરવા માંગીશ નિફ્ટીના ટોપ ગેનર્સમાં છે અને એ છે એટર્નલ. એટર્નલ તમે જોશો તો આજે 2.5 થી 3.5% તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિશિત સર, તમારી પાસે લઈને આવવા માંગીશ એટર્નલ સ્વિગી બંને વાત કરી લઈએ. એટર્નલ તો આપણને ખ્યાલ છે જે સમાચાર હતા કે MSCIમાં વેઇટેજ ડબલ થઈ શકે છે, એના કારણે જે FIનું જે હેડરૂમ છે એ 20% થી ઓપન થઈને 26% સુધી ચાન્સીસ છે, જેના કારણે 4,000 થી 4,500નો એક ઇન્ફ્લો 4 થી 4,500 કરોડનો ઇન્ફ્લો એક પોસિબલ છે કે આપણને સ્ટોકમાં આવતું જોવા મળે, જેના કારણે આજે સારું સેલિબ્રેશન જોવા મળ્યું છે. પરંતુ સર પ્રશ્ન એ થાય કે જે સતત 1-2 મહિનાથી આપણને ખ્યાલ છે કે ફૂડ ડિલિવરી સ્ટોક અહીંયા પ્રોફિટ બુકિંગમાં જોવા મળે છે, તો આ સેલિબ્રેશનમાં કોન્ફિડન્સ કેટલો, શું લાગે છે કે આ કોન્ફિડન્સ હજુ પણ એક તેજી તરફ જોવા મળે, નવી ખરીદી કરાય કે નહીં સર? સો એટર્નલની વાત કરીએ તો ડેફિનેટલી આપણને 200 ડેઝ મૂવિંગ એવરેજથી એક રિકવરી જોવા મળી રહી છે. સ્ટોકમાં એક સારું બોટમ ફોર્મેશન થઈને એક આપણને સ્વિંગ હાઈ બનતા જોવા મળી રહ્યું છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય તો હોલ્ડ કરી રખાય, ફ્રેશ એન્ટ્રી પણ લઈ શકાય છે. આપણને 315 થી લઈને 320ના ટાર્ગેટ્સ શોર્ટ ટર્મમાં જ ઇટર્નલમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી પોઝિશન લોંગ સાઈડમાં જ રાખવી જોઈએ ઇટર્નલમાં.
ઓકે, તો પોઝિશન લોંગ કરવાની સલાહ બની રહી છે એટર્નલ કે જેની ઉપર તમારે સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખવું છું. બીજું આપણે નજર કરીએ તો આજે કમજોરીમાં જોવા મળે છે તો L&T 3.5% વેચવા લ્યા છે આપણને અહીંયા જોવા મળી છે. અને L&Tમાં આપણને ખ્યાલ છે કે જે સમાચાર પણ જે આવતા જોવા મળ્યા હતા કે આપણને જે એક તો કુવૈતનું કે એમની જે બિડિંગ છે તેના માટે તો ફરીથી એક વિચારણા કરી શકે છે. એ તો કારણ હતું. બીજું ગઈકાલે પણ આપણને ખ્યાલ છે કે સરકાર કેપિટલ ગુડ્સમાં ચાઇનીઝ કંપનીને એન્ટ્રીને ક્યાંક ને ક્યાંક અલાઉ કરી શકે છે, જેના કારણે પણ આપણને ગઈકાલે પણ કેપિટલ ગુડ્સ એક પેઇનમાં જોવા મળી રહેતા. તો સર ઓવરઓલ આજે સમાચાર આવે બાદ L&T છેલ્લા 2 દિવસથી જે પડી રહ્યો છે તો એને કઈ રીતે જોઈશું? શું બાયો ડીપ કરાય કે પછી થોડું વેઇટ કરીશું? સર નિમેશ સર તમારી પાસે આવીશ. હું માનું છું કે આની પહેલા આપણે અગર તમે જો ડેલીનું ચાર્ટ સ્ટ્રક્ચર તમે જુઓ તો પ્રિવિયસલી 2024 થી 2025 6.5 મહિના L&T એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા ફેસ કરતો હતો અને એ હતો 3825 થી 3850. મલ્ટિપલ ટાઈમ આ લેવલ પાસે એક રેઝિસ્ટન્સ ફેસ હતો ને એક સાઇડ વે રેન્જની અંદર ટ્રેડ કરતો હતો. એક વખત આ રેન્જની બહાર નીકળ્યો છે એટલે હવે જે રેઝિસ્ટન્સ હતો પાસ્ટનો એ સપોર્ટ બનશે અને હું માનું છું કે 3825 3850 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા થશે. ઇવન તમે જુઓ તો 100 ડેઝની એક્સપોનેન્શિયલ એવરેજ પણ 3900 આસપાસ આવી રહી છે અને 200 દિવસની એવરેજ જે છે 3750 આસપાસ આવી રહી છે. મલ્ટિપલ લોંગ ટર્મ સપોર્ટ એરિયા છે અને આઈ થિંક મને લાગે છે કે આ જે કંઈ પણ ઘટાડો છે L&T પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં ડેફિનેટલી હું માનું છું કે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. બજેટ આવશે અને બજેટની અંદર આપણે ખ્યાલ છે કે ગવર્મેન્ટ જે પ્રમાણે કેપેક્સ ઉપર ફોકસ કરી રહી છે, ઇન્ફ્રા ઉપર ફોકસ કરી રહી છે, એનો સીધો બેનિફિશિયરી જે છે એ L&T રહેશે. એટલે આઈ થિંક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી અને આ જે કંઈ પણ કરેક્શન આવ્યું છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી છે. L&Tની અંદર વ્યૂ મારો બુલિશ છે. નીચેની તરફ 3700 નીચે સ્ટોપ લોસ મૂકી અને કરંટ લેવલે ખરીદી કરવાની સલાહ છે અને હું માનું છું કે ફરીથી L&Tની અંદર 4200 સુધીનો લક્ષ્યાંક આવી શકે છે. ઓકે, તો ખરીદી કરવાની સલાહ બની રહી છે L&T કે જેની પર વ્યૂ પોઝિટિવ છે, ફોકસ જરૂરથી કરીશું. આવો દર્શક મિત્રો, સમય થયો છે ક્વિક બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ અન્ય જે સ્ટોક આજે ટ્રેન્ડિંગમાં છે એની ઉપર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ સરસ એક ન્યૂનતમ સ્તરથી રિકવરી બતાવી રહ્યું છે. નિફ્ટી ફાઇનલી તમે જો 25603 થી 25723 એટલે કે 120 પોઈન્ટની રિકવરી ન્યૂનતમ સ્તરથી આવી રહી છે. બેંક નિફ્ટી પણ તમે જોશો તો 59600 તરફ પહેલાંનો ઓલમોસ્ટ 150 અંકની રિકવરી ત્યાં પણ આપણને જોવા મળી રહી છે. એટલે સરસ મજબૂતી સાથે બેંક નિફ્ટીમાં કારોબાર છે, લીલા નિશાનમાં છે. નિફ્ટી જે છે કે આજે ઓલમોસ્ટ હજુ પણ તમે જોશો 70 પોઈન્ટની વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. આવો સ્ટોક સ્પેસિફિક બીજો આગળ નજર કરી લઈએ તો આપણને જોવા મળશે આજના દિવસે એક્શન મોડમાં ઇવન દિક્સન ટેકનોલોજી તમે જો સતત અહીંયા પણ આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો છે. દિક્સન ટેકનોલોજીમાં આપણને ખ્યાલ છે કે છેલ્લા ઘણા ટાઈમથી જે કોર્પોરેટ એક્શન ને ઘણું બધું જે આવ્યું ઇસ્યુ એ બાદ પણ આપણને ખ્યાલ છે કે એક વેચવાલી જોવા મળી છે. હવે તમે જોશો તો સ્ટોક અહીંયા ઓલમોસ્ટ 10 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો. કંપનીનું માર્કેટ કેપ તમે જો 70,000 કરોડથી પણ નીચે આવી ગયું છે અને આપણને ખ્યાલ છે ઘણું ઉપર હતું. ઉપલા સ્તરથી ઘણી માર્કેટ કેપ પણ કંપનીની ધોવાઈ છે. HSBC પણ દિક્સન ટેકનોલોજી પર એક અપગ્રેડ આપ્યા, રેટિંગ બાયના આપ્યા છે, પરંતુ ટાર્ગેટ છે તેમણે 15,500 હતા, પહેલાં 19,600 હતા, જે ઘટાડીને 15,500 તેમણે અહીંથી ટાર્ગેટ આપ્યા છે. હવે એમનું કહેવું છે કે મેમરીના જે ભાવમાં વધારો થયો અને જે જોઈન્ટ વેન્ચરની જે મંજૂરીઓમાં જે વિલંબ થઈ રહ્યો છે જે ક્યાંક ને ક્યાંક તેમને પસંદ નથી. એમનું કહેવું છે કે કંપનીના જે ત્રીજા ક્વાર્ટરના જે પરિણામ આવશે એમાં પણ એક નબળા પરફોર્મન્સની સંભાવના જોઈ રહ્યા છે અને એ જ કારણે તમે જુઓ દિક્સન ટેકનોલોજી સતત એક નરમાશ સાથે જ કારોબાર કર્યો છે. નિશિત સર, તમારી પાસે લઈને આવવા માંગીશ દિક્સન ટેકનોલોજી કઈ રીતે જોઈ રહ્યા છો? સતત સ્ટોક 18,000 થી 11,000 તરફની પહેલ કરી રહ્યો છે સર. સો દિક્સન ટેકનોલોજીસની વાત કરીએ તો ડેફિનેટલી સ્ટોકમાં સારું એવું કરેક્શન આપણને જોવા મળી છે. રેવન્યુ ગ્રોથમાં ડિક્લાઇનના લીધે પણ અને થોડું બીજા ફેક્ટર્સના લીધે પણ સ્ટોકમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી અગર પોર્ટફોલિયો સ્ટોક છે, લોંગ ટર્મનો વ્યૂ છે તો આ અક્યુમ્યુલેશન લેવલ્સ છે જેટલું થોડું ઘણું ઘટાડે હોય ત્યાં થોડું અક્યુમ્યુલેશન કરવાની સલાહ રહેશે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે. શોર્ટ ટર્મમાં અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. અત્યારે કન્ટિન્યુઅસ નવા લોસ બની રહ્યા છે તો ડેફિનેટલી જ્યાં સુધી 12,500ના લેવલ્સ સસ્ટેન નથી કરતો દિક્સન ટેકનોલોજીસ ત્યાં સુધી અત્યારે શોર્ટ ટર્મમાં લોંગ સાઇડની પોઝિશન્સ અવોઇડ કરવી જોઈએ. હજી પણ આપણને થોડું ઘણું ઘટાડો શોર્ટ ટર્મમાં અગર પેનિક ન્યૂઝ આવે છે તો એના લીધે જોવા મળી શકે છે. તો અત્યારે શોર્ટ ટર્મમાં અવોઇડ કરવાની સલાહ રહેશે. લોંગ ટર્મ માટે ડેફિનેટલી પોર્ટફોલિયો સ્ટોક છે તો લોંગ ટર્મ માટે એક્યુમ્યુલેટ કરી શકાય.
ઓકે, તો લોંગ ટર્મ માટે એક્યુમ્યુલેટ કરવાની સલાહ બની રહી છે. અને જેમ સરે વાત કરી કે અહીંયાથી શોર્ટ ટર્મમાં હજુ પણ થોડુંક આપણને ચાન્સીસ છે કે એક ડાઉન સાઇડ પોસિબિલિટી જોવા મળી શકે છે દિક્સન ટેકનોલોજી, જેની પર આપણે વ્યૂ જરૂરથી રાખીશું. બીજું આવું નજર કરી લઈએ તો આજના દિવસે સેક્ટર સ્પેસિફિક વખત નજર કરીએ તો આજના દિવસે આઈટી સેક્ટર કે જેણે બહુ સરસ પરફોર્મન્સ કર્યું છે. અને તમે જોશો સાથે આપણને ઓટો સેક્ટર કે જ્યાં રિવર્સ ગિયર જોવા મળી રહ્યો છે, ફાર્મા દબાણમાં છે, એફએમસીજી દબાણમાં છે, રિયલ એસ્ટેટ દબાણમાં છે, પરંતુ મજબૂતીમાં એક મીડિયા છે અને એક મેટલ. તમે જો ગઈકાલે પણ યાદ છે કે મેટલ બહુ સરસ તેજીની ચમક હતું અને આજે પણ એક ફર્ધર ફોલોઅપ જોવા મળી રહ્યું છે. અત્યારે 0.5% તેજી છે. સ્ટોક સ્પેસિફિક જોઈએ તો નેશનલ એલ્યુમિનિયમ, હિન્ડાલ્કો, વેદાંતા, જિંદાલ સ્ટેનલેસ કે જેમાં બહુ સરસ પરફોર્મન્સ જોવા મળ્યું છે. એક વખત નિમેશ સાહેબ તમારી પાસે ઓવરઓલ મેટલ સેક્ટરનો આઉટલુક લઈ લઈએ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને કોઈ સ્ટોક તમને હાલના લેવલે પસંદ હોય ખરીદી માટે તો સર એ પણ જણાવો. હાલના લેવલ ઉપર જોવા જઈએ તો જે પ્રમાણે આપણે સિલ્વરની એક રેલી જોઈ રહ્યા છે એની અંદર એઝ એ સિલ્વર પ્રોડ્યુસર જો લિસ્ટેડ કંપનીની અંદર વાત કરીએ તો હિન્દુસ્તાન ઝિંક કે જેની ઓલમોસ્ટ 20% રેવન્યુ સિલ્વરમાંથી આવે છે, એટલે હિન્દુસ્તાન ઝિંક મને સારો લાગી રહ્યો છે. અને હિન્દુસ્તાન ઝિંકની અંદર મારું માનવું છે કે અહીંથી કરંટ લેવલે પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો હજુ પણ બેટર ઓપોર્ચ્યુનિટી જે છે એ જોવા મળી શકે છે. એટલે હિન્દુસ્તાન ઝિંકની અંદર કરંટ લેવલે હું ખરીદી કરવાની સલાહ આપીશ. અને ઉપરની અંદર મારું માનવું છે કે હિન્દુસ્તાન ઝિંકની અંદર શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર જો વાત કરીએ તો ઉપરની અંદર 670 થી 700 રૂપિયા સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી પોસિબિલિટી મને લાગી રહી છે. એટલે હિન્દુસ્તાન ઝિંક કરંટ લેવલે ખરીદી કરો. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે એ 595 પાસે રાખવાનો રહેશે અને 700 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવે એવી પોસિબિલિટી છે. ઓકે, તો ખાસ જેમ સરે વાત કરી કે હિન્દુસ્તાન ઝિંક કે જે સરનેથી પસંદ છે 700 રૂપિયા સુધીના પણ લેવલ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. વ્યૂ પોઝિટિવ છે જેની ઉપર આપણે નજર જરૂરથી રાખીશું. નિફ્ટી 500માં એક વખત આવો ક્વિકલી નજર કરી લઈએ તો નિફ્ટી 500માં આજે આપણને જોવા મળશે તેમાં આપણને ઓથમ ઇન્વેસ્ટમેન્ટ કે જે આપણને આજે જે રેશિયો જોવા મળ્યો બોનસ શેરની એક્સ ડેટ હતી, એટલે કે એકની સામે 4 શેર આપવામાં આવ્યા, એટલે એ બાદ સ્ટોક પણ તમે જો આજે એડજસ્ટમેન્ટ છે, પરંતુ એડજસ્ટમેન્ટ બાદ સ્ટોક પોઝિટિવ છે. મહારાષ્ટ્ર સ્કૂટર તમે જોશો તો અહીંયા 6.5% તેજી છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ છે, અલ્કાઇલ એમાઇન્સ છે, સિટી યુનિયન બેંક છે કે જેમાં બહુ સરસ પરફોર્મન્સ આપણે અહીંથી જોવા મળી રહ્યું છે. વેચવાલીમાં જે જોશો તો દિક્સન ટેકનોલોજી જે ઓલરેડી આપણે જસ્ટ વાત કરી, HEG છે, વોડાફોન આઈડિયા તમે જો આજે અહીંયા થોડું નર્વસ હોવાની, ગ્રેફાઇટ છે અને યુ સ્મોલ ફાઇનાન્સ બેંક કે જે આજે આપણને એક વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. વોડાફોન આઈડિયા તમારી પાસે લઈને આવવા માંગીશ. નિશિત સર કઈ રીતે વ્યૂ જોઈ રહ્યા છો? અહીંયા આપણને ખ્યાલ છે કે વચ્ચે ઘણું બધું જે એમનો જે ટાઈમ આપવામાં આવ્યો પછી સારી એવી તેજી જોવા મળી, પરંતુ આજે એક ઉપલા સરથી એક વેચવાલી જોવા મળી રહી છે. અહીંયા કોઈ ઓપોર્ચ્યુનિટી સર જોઈ શકાય? કોઈ ઘટાડે ખરીદીની અહીંથી સલાહ રહેશે સર? સો વોડાફોન આઈડિયાની વાત કરીએ તો ડેફિનેટલી આપણે ક્લાયન્ટ્સને પણ ડિસ્ક્લેમર કે ક્લાયન્ટ્સને પણ સજેસ્ટ કરેલું છે વોડાફોન આઈડિયા, અને ડેફિનેટલી આપણા આમાં ટાર્ગેટ્સ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં 15 રૂપિયાના ટાર્ગેટ્સ વોડાફોન આઈડિયામાં એક્સપેક્ટ કરી રહ્યા છે. તો ઘટાડે એક્યુમ્યુલેશનની સલાહ રહેશે. એક ₹9.50 સ્ટોપ લોસ સાથે વોડાફોન આઈડિયામાં ખરીદી કરી શકાય છે. મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં આપણને 15 રૂપિયા સુધીના ટાર્ગેટ્સ આઈડિયામાં જોવા મળી શકે છે. ઓકે, તો વોડાફોન આઈડિયા કે જેમાં વ્યૂ પોઝિટિવ છે જેની ઉપર આપણે સોગંદ ધ્યાન રાખીશું. પરંતુ નજર કરો માર્કેટ ઉપર, બહુ સરસ સાપ રિકવરી 25,700 થી 750 જસ્ટ 15 સેકન્ડમાં તમે જુઓ તો આપણને એક સરસ રિકવરી નિફ્ટીમાં જોવા મળી છે. બેંક નિફ્ટી પણ તમે જોશો તો 59,650, ત્યાં પણ ઓલમોસ્ટ 200 અંકની તેજી હાલ આપણને બેંક નિફ્ટીમાં પણ છે. ઇવન મિડ કેપ સ્મોલ કેપ તમે જોશો તો મિડ કેપ પણ હવે ધીરે ધીરે એક ફ્લેટ તરફ જોવાની પ્રયત્ન જોવા મળે છે અને સ્મોલ કેપમાં 0.5% મજબૂતી અહીંયા પણ બહુ સરસ પરફોર્મન્સ છેલ્લે એન્ડ ઓફ ધ ડે આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે તમે જુઓ તો ઇન્ડેક્સમાં તો સરસ તેજી જોવા મળી છે. બેંક નિફ્ટી આજે બહુ સરસ તેજી છે નિવેશ સર, કારણ કે સરકારી બેંક ફરીથી એક આગળ તમે જો ફ્રન્ટ ફૂટ ઉપર આવી રહ્યા છે અને સારી એવી તેજી બતાવી રહ્યા છે. અને ઓલ થેન્ક્સ ટુ SBI આજે પણ સર તમે જુઓ તો નવા હાઈ બનાવી રહ્યું છે અને બહુ સરસ પરફોર્મન્સ છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી આપણને SBIમાં જોવા મળ્યું છે. તો સર SBI પર શું વ્યૂ છે? કારણ કે સર તમે ઘણી બધી વખત સરકારી બેંક ઉપર સલાહ આપી છે, તો એટલા માટે સર તમને ખાસ શું SBI પર પૂછવા માંગીશ સર? સરકારી બેંકો પ્રત્યે વ્યૂ બુલિશ જ છે અને SBI ની અંદર પણ લાર્જર બેંકની અંદર ઓલરેડી આપણે એક સારા રનઅપ જોઈ ચૂક્યા છે. મારું માનવું છે કે હવે યોમિક જે ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ રહી છે એ મિડ સાઇઝની અને સ્મોલ PSU બેંક છે, ત્યાં મને માનવું છે કે ત્યાં હવે રેલી અહીંથી એક સારી જોવા મળશે. એટલે ડેફિનેટલી આ એક મોમેન્ટમ છે. તમારે સેફર બેટ લેવી હોય તો તમે SBI, કેનેરા બેંક, બેંક ઓફ બરોડાની અંદર જઈ શકો છો. ત્યાં એક સારું મોમેન્ટમ પણ છે અને ફંડામેન્ટલ વેલ્યુએશન પણ ઘણા સારા છે. પરંતુ હવે અહીંથી જે ડેલ્ટા ક્રિએટ થશે અથવા આલ્ફા જે એક્સ્ટ્રા રિટર્ન જનરેટ થશે, હું માનું છું કે સ્મોલ અને મિડ સાઇઝની જે PSU બેંક છે ત્યાં વધારે સારા રિટર્ન જનરેટ થઈ શકશે. અને એની અંદર યુનિયન બેંક ઘણી સારી લાગી રહી છે. સેન્ટ્રલ બેંક અત્યારે કરંટ પ્રાઇસ ઉપર અરાઉન્ડ 3750 આસપાસ જે છે સેન્ટ્રલ બેંક મને ગમી રહી છે. IOB ની અંદર કરંટ લેવલે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. એટલે જે સ્મોલ અને મીડિયમ સાઇઝની PSU બેંક છે
ત્યાં હું માનું છું કે અત્યારે સારી બેટર જે છે એ પોઝિશનમાં છે ને ત્યાં આપણે એક સારા રિટર્ન જે છે એ કમ્પેર ટુ લાર્જર પીએસયુ બેંક, સ્મોલર પીએસયુ બેંકની અંદર સારા રિટર્ન બનશે. એટલે મારી સલાહ રહેશે કે અત્યારે જો પસંદગી ઉતારવી હોય અને ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને થોડું તમે રિસ્ક લેવા માંગતા હો તો બેટર છે કે ગો વિથ ધ સ્મોલ એન્ડ મિડ સાઇઝ પીએસયુ બેંક. ઓકે, તો જેમ સરે વાત કરી કે સ્મોલ અને મિડ કેપ જે કંપનીઓ છે પીએસયુ બેંકમાં જેની ઉપર અહીંથી ફોકસ કરવાની સલાહ બની રહી છે પોઝિટિવ છે. હવે આપણે વાત કરી છે સરકારી બેંકની, તો સાથે સાથે પ્રાઇવેટ બેંકની પણ વાત કરી લઈએ. નિશ્ચિત સર, તમારી પાસે લઈને આવવા માંગીશ એચડીએફસી બેંક. છેલ્લા ઘણા ટાઈમથી આપણને ખ્યાલ છે સ્ટોક અંડર પરફોર્મન્સ છે. આજે એક પહેલ સારી હતી, 1% તેજી પણ હતી. એક બ્રોકરેજ હાઉસ દ્વારા અપગ્રેડ આપવામાં આવ્યું હતું, બાયની સલાહ 1200ના ટાર્ગેટ આપવામાં આવ્યા હતા, જેના કારણે પોઝિટિવ ઓપનિંગ તો થઈ, પરંતુ એઝ યુઝ્યુઅલ છેલ્લે લાસ્ટ ક્લોઝિંગ તમે જો તો દબાણ સાથે જોવા મળ્યું છે અને અત્યારે સ્ટોક બિલકુલ ફ્લેટ થઈ ગયો છે. અહીંયા સર કોઈ હોપ છે કે રિકવરી તમે જોઈ રહ્યા છો સર? સો એચડીએફસી બેંકની વાત કરીએ તો ડેફિનેટલી સરકારી બેંકમાં સારો એવો મોમેન્ટમ છે, પ્રાઇવેટ બેંક્સમાં હજી એટલો મોમેન્ટમ આપણને જોવા નથી મળી રહ્યો. એચડીએફસી બેંકની પણ વાત કરીએ તો અત્યારે બધા મેજર એવરેજીસના નીચે ટ્રેડ કરી રહ્યો છે. સારું એવું કરેક્શન આપણને લાસ્ટ વીકમાં એચડીએફસી બેંકમાં પણ જોવા મળ્યું છે. તો ડેફિનેટલી અત્યારે અવોઇડ જ કરવાની સલાહ રહેશે. વીકનેસ છે સ્ટોકમાં હજી પણ. અગર 920 910 હોલ્ડ નથી કરતું તો સ્ટોકમાં હજી આપણને લોઅર લોસ બનતા જોવા મળી શકે છે. જે એક મેજર ગેપ છે 850 થી લઈને 900ના રેન્જમાં ડેલી ટાઈમ ફ્રેમમાં, એ ગેપ ફિલ કરવા માટે સ્ટોક નીચે હજી કરેક્ટ થઈ શકે છે. તો ડેફિનેટલી અત્યારે અવોઇડ જ કરવું જોઈએ શોર્ટ ટર્મ માટે એચડીએફસી બેંકમાં. ઓકે, તો એચડીએફસી બેંક કે જ્યાં અવોઇડ કરવાની સલાહ બની રહી છે. બીજો આવો નજર કરી લઈએ તો સ્ટોક સ્પેસિફિક આજે પરિણામ આવ્યા બાદ આજે એક એક્શનમાં તો એ છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ. તમે જોશો તો આપણને સ્વાભાવિક છે કે આજે એક એક્શન જોવા મળી. સવારે તમે જુઓ તો સ્ટોક માઇનસમાં, તો અત્યારે પણ સ્ટોક માઇનસ છે, પરંતુ ન્યૂનતમ સ્તરથી એક સપોર્ટ લેવાના આજે પ્રયત્નો તમે જોવા મળે છે. આજે હાઈ સરસ બન્યો હતો, હાઈ તમે જો 706 રૂપિયા ગયો અને પછી ત્યાંથી સ્ટોકમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ન્યૂનતમ સ્તરથી 1% રિકવર થયો છે, પરંતુ સ્ટોક આજે એક લાલ નિશાનમાં જોવા મળી રહ્યો છે. એક બિઝનેસ આજે કંપનીના પરિણામ આવે એ પણ સ્ક્રીન ઉપર લઈને આવો. ટોટલ એપી તમે જો એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ, તેમાં 4%નો વધારો જોવા મળ્યો. સામે તમે કંપનીનું વીએનબી એટલે કે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જોશો, 19%નો વધારો છે. માર્જિન 21.2%થી વધી 24.4% જોવા મળે. સ્ટોક સારી એવી તેજીમાં હતો, પરંતુ પ્રોફિટ બુકિંગ અહીંયા પણ ઉપલા સ્તરથી જોવા મળ્યું હતું. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, નિમેશ સર, તમને કેવો લાગી રહ્યો છે? અને સાથે સાથે કોઈ બીજા પણ સ્ટોક તમારા ધ્યાનમાં હોય કે જે હાલના લેવલ એક એટ્રેક્ટિવ છે ઇન્સ્યોરન્સ સ્ટોકમાં, તે પણ સર વાત કરીએ. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા 705નો એક ઝોન છે કે જ્યાં એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે ને મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલથી સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે. મારી સલાહ રહેશે કે અત્યારે રિઝલ્ટ આવી ગયા છે અને એકંદરે રિઝલ્ટ સારા છે, પરંતુ થોડી વેટ એન્ડ વોચ કરીએ અને 705 ઉપર નીકળે છે, બ્રેકઆઉટ આવે છે, ત્યારબાદ ફ્રેશ મોમેન્ટમમાં બાય કરવાનો પ્રયત્ન કરીએ. ઓવર સ્ટ્રક્ચર કંઈ ખરાબ નથી દેખાઈ રહ્યું, પરંતુ નાનકડું કરેક્શન જો વાત કરીએ તો 650 સુધી આવી શકે એવી સંભાવના લાગી રહી છે. એટલે થોડું કોશિશ છે હાલના તબક્કે અત્યારે ફ્રેશ એન્ટ્રી લેવાનું ટાળો અને 705 ઉપર નીકળે છે, ત્યારબાદ ખરીદી કરવાનું વલણ છે. ઓકે, તો જેમ સરે વાત કરી કે આપણે અહીંથી લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરવું જોઈએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કે જેની ઉપર આપણે વ્યૂ બની રહ્યો છે. આજે તમે જોઈએ તો આપણને જે ઘટનારા શેરમાં ટોટલ 9 સ્ટોક એવા હતા નિફ્ટી 500માં કે જેમણે 52 વીક લો આજે ફરીથી બનાવે છે. અને જેમ આપણે શરૂઆતમાં જ વાત કરીએ ત્યારે ટ્રેન્ડ તમે જો આજે 3.25%ની વેચવાળી. નિશ્ચિત સર, આ સ્ટોક એવો છે કે હવે વન વે પરફોર્મન્સ આપવાનો તમે જો છેલ્લા ઘણા ટાઈમથી નહીં. 2025માં પણ ટોપ લૂઝર્સ આપણને જોવા મળ્યો, 2026ની પણ શરૂઆત નથી થઈ સારી. અપડેટ્સ આવ્યા, અપડેટ્સમાં ગાઈડન્સ લોકોને પસંદ ના આવ્યું અને સ્ટોક 4000નું મહત્વનું લેવલ બ્રેક કર્યું હતું. આજે એક અપટીક જોવા મળી, પરંતુ આજે તમે જો 4000 લેવલ નથી સસ્ટેન થઈ રહ્યું. ઉપલા સ્તરથી આજે દબાણ આવ્યું, 3.25% સ્ટોક નીચે છે. અહીંયા સર કઈ રીતે વ્યૂ રાખીશું શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને પર્પઝથી સર? સો ટ્રેન્ડની વાત કરીએ તો ડેફિનેટલી આપણને સારું એવું કરેક્શન 2025માં પણ જોવા મળ્યું. કન્ટિન્યુઅસ લોઅર લોઝ બનાવી રહી છે સ્ટોક. હજી પણ સ્ટોકના વેલ્યુએશન્સ વાત કરીએ તો અત્યારે 88 ટાઈમ્સ પીઈના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, એટલે હજી પણ થોડા વેલ્યુએશન્સ હાઈ તરફ છે અને ગ્રોથ રેટ ડિક્રીઝ થઈ રહ્યો છે કંપનીનો, એટલે આપણને સ્ટોકમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી આજના જે લોસ છે 3800ના લેવલ, એ અગર બ્રેક કરે છે તો હજી પણ આપણને વીકનેસ જોવા મળી શકે છે. તો અત્યારે અવોઇડ જ કરવાની સલાહ રહેશે. અગર મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પણ એક્યુમ્યુલેટ કરવું હોય તો થોડું લોઅર લેવલ્સ પર જ એક્યુમ્યુલેટ કરવું જોઈએ. અરાઉન્ડ 3500-600ના લેવલ્સના આસપાસ અગર ટ્રેન્ડ મળે છે ત્યારે એક મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે એક્યુમ્યુલેટ કરી શકે છે. અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે.
ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની છે ટ્રેન્ડ કે જેની ઉપર વ્યૂ અહીંયા જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. બીજું આવો નજર કરી લઈએ તો આજે તમે જોશો રેલવે સ્ટોકમાં IRCTC ગઈકાલે પણ 52 લો બનાવી રહ્યો હતો અને આજે પણ આપણને એ જ નર્વસનેસ જોવા મળી રહી છે. તો બજેટ આપણે સ્વાભાવિક છે કે હવે ધ્યાનમાં આવી રહ્યું છે. બજેટને લઈને તમે જો રેલવે સ્ટોક લાસ્ટ 2 અઠવાડિયા પહેલાં એક સરસ સાઇનિંગ આપણને જોવા મળી. એક રાજધાની એક્સપ્રેસથી બધા સ્ટોક તેજીમાં હતા, પરંતુ એ સ્પીડે તમે જોવા પાછી પ્લેટફોર્મ ઉપર જ્યાં હતા બધા સ્ટોક આવી ગયા છે. રેલવે થીમ સર કઈ રીતે જોઈશું નિમેશ સર, હવે બજેટ પણ ધ્યાન પર આવી રહ્યું છે તો સ્વાભાવિક છે કે અહીંયા એક એક્શન મોડ તો જોવાનો મળવાનો છે, પરંતુ એક્શન મોડ હવે પોઝિટિવ લઈને ચાલીશું કે નેગેટિવ લઈને ચાલીશું સર? હું માનું છું કે IRCTC છેલ્લા ઘણા સમયથી આ સાઇડવે ટુ નેગેટિવ પરફોર્મ કરી રહ્યો છે અને ખાસી વોલેટિલિટી જોઈ રહ્યા છે. આની પહેલા પણ પ્રિવિયસલી તમે જુઓ તો IRCTC ની અંદર 600 રૂપિયા, 570, 600 રૂપિયાની આસપાસથી બહુ મોટી રિકવરી જોવા મળી હતી અને ડેફિનેટલી અત્યારે છેલ્લા 2-3 દિવસથી ખાસી વેચવાલી જોવા મળી છે. પરંતુ હું માનું છું કે આ જે ઝોન છે અહીંથી ડાઉનસાઇડ ઘણી લિમિટેડ છે. કદાચ એની 30-40 રૂપિયાની ડાઉનસાઇડ આવી શકે છે, પરંતુ એનાથી વધારે અત્યારે નથી દેખાઈ રહી. અને જો અહીંથી રિકવરી આવે છે તો આઈ થિંક ઉપરની તરફ જે લેવલ આવી રહ્યા છે એ 850 થી 1000 સુધીના આવી રહ્યા છે. એટલે રિસ્ક નો રેશિયો ઘણો ફેવરેબલ બની ગયો છે અને કરંટ લેવલથી જે પ્રમાણે આપણે રેલવેની અંદર નવી ટ્રેનો એડ થઈ છે અને બજેટમાં પણ હું હોપ રાખું છું કે ઘણી નવી ટ્રેનો જે છે એમાં વધારો થશે. તો એ કન્ડિશનની અંદર મારું માનવું છે કે આ વોલેટાઇલ માર્કેટની અંદર એક જો અંડરવેલ્યુ સ્ટોકની જો વાત કરીએ તો IRCTC મને લાગે છે કે એક સારું કરી શકે છે. એટલે IRCTC ની અંદર ખરીદી કરવાની ભલામણ છે, વિથ ધ ડિસ્ક્લોઝર કે IRCTC મારા ફેમિલીના પોર્ટફોલિયોની અંદર છે. ઓકે, તો જેમ આપણે વાત કરી રેલવે થીમ કે જેની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. નિમેશ સર, મારે તમને બીજો એક ક્વેશ્ચન મારે પૂછવો છે કે હવે સ્વાભાવિક છે કે હવે બજેટ આવી રહ્યું છે, હવે માર્કેટ પણ વોલેટાઇલ છે. જેમ તમે શરૂઆતમાં જ વાત કરી કે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ હવે રાખવો જોઈએ, તો હવે દરેક લોકોને એ ક્વેશ્ચન થતો હોય ઇન્વેસ્ટર રોકાણકારોને કે હવે બજેટને લઈને કઈ થીમ પર ફોકસ કરીશું કે જેમાં એટલીસ્ટ રિસ્ક ઓછું રહે, માર્કેટ ઘટે અને એટલીસ્ટ ચાન્સીસ ક્યાંક ને ક્યાંક બજેટના કારણે એક રિસ્ક રિવોર્ડ પણ સાચા જળવાઈ રહે. તો કઈ થીમ છે કે કયું સેક્ટર છે કે જેની ઉપર ફોકસ કરવાની સલાહ આપશો અને એમાં પર્ટિક્યુલર કોઈ સ્ટોક તમે હાઇલાઇટ કર્યા તો એ પણ સર વાત કરીએ. બજેટ ને પર્ટિક્યુલરલી થીમની વાત કરીએ તો એક વસ્તુ ક્લિયર છે કે ગવર્મેન્ટ અત્યારે જે ગ્લોબલ અનસર્ટનિટી છે, ગવર્મેન્ટનું ફોકસ રહેશે કે ડોમેસ્ટિક ગ્રોથ, ડોમેસ્ટિક કન્ઝમ્પશન અને આપણો આંતરિક વિકાસ કઈ રીતના ઝડપી બને બહારના વાતાવરણને ધ્યાનમાં રાખીને એના ઉપરનું જ ગવર્મેન્ટનું ફોકસ હશે. એટલે મોસ્ટ પ્રોબેબલી જે છે એ કન્ઝમ્પશન છે કે ઇન્ફ્રા પુશ છે, આ બધા સેક્ટર ઉપર જે છે ખાસ ફોકસ રહેશે. ને એની અંદર મારું માનવું છે કે ઇન્ફ્રાની અગર જો વાત કરીએ તો સિમેન્ટ એક એવું સેક્ટર છે કે જે છેલ્લા 2-3 વર્ષથી આ કોઈ ખાસ રિટર્ન નથી બન્યા કોઈને કોઈ કારણથી. તો હું માનું છું કે સિમેન્ટની અંદર હવે આગળ જતા જે છે એ સારી ઓપોર્ચ્યુનિટી જોવા મળી રહી છે અને મારું માનવું છે કે સિમેન્ટની અંદર અહીંથી એક સારું થઈ શકે છે. રિસ્ક ટુ રેશિયો પણ ઘણો ફેવરેબલ દેખાઈ રહ્યો છે. એટલે સિમેન્ટ ઇઝ અ સેક્ટર મને ગમી રહ્યું છે. અને સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો અંબુજા સિમેન્ટની અંદર ખરીદી કરીને ચાલી શકાય. JK સિમેન્ટ જે છે આ લેવલથી ઘણો સારો લાગી રહ્યો છે. ઇવન આ માર્કેટની અંદર પણ તમે જુઓ તો JK સિમેન્ટ જે છે અત્યારે પોઝિટિવ થઈ રહ્યો છે. તો ઓલ ઓવર હું માનું છું કે સિમેન્ટ એઝ અ સેક્ટર જો તમે બજેટની થીમને લઈને ધ્યાનમાં રાખવા માંગતો તો સિમેન્ટ એઝ અ સેક્ટરને ખાસ કરીને ફોકસ કરવું છે અને ત્યાં હું ખરીદી કરવાની ભલામણ કરીશ. ઓકે, તો જેમ નિમેશ સરે વાત કરી કે બજેટને લઈને ખાસ કરીને સિમેન્ટ થીમ છે કે જે ફોકસ કરવાની સલાહ બની છે, JK સિમેન્ટ, અંબુજા સિમેન્ટ જે ફોકસ પર રાખીશું. નિશિત સર, તમારી પાસે પણ હું આ સેમ થીમ લઈને આવવા માંગીશ. બજેટને લઈને કઈ થીમ છે કે જે તમારા તરફથી ફોકસ કરવાની સલાહ રહેશે અને પર્ટિક્યુલર સ્ટોક સ્પેસિફિક સર? બજેટની વાત કરીએ તો ડેફિનેટલી એક્સપેક્ટેશન્સ ઘણા એવા પોઝિટિવ છે. ગવર્મેન્ટે સારા એવા ટેક્સ રિડક્શન્સ પહેલાથી જ કરી દીધા છે, એટલે એક સારું ઇમ્પેક્ટ માર્કેટમાં આપણને પોઝિટિવ સાઈડમાં જોવા મળશે. ઓવરઓલ જે સેક્ટર આપણને જે એક્શનમાં જોવા મળી શકે છે ઇન્ફ્રા સેક્ટર છે. નિફ્ટી ઇન્ફ્રા ઇન્ડેક્સ પણ અત્યારે ઓલ ટાઈમ હાઈના આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. તો ઇન્ફ્રા સ્ટોક્સને આપણને ફોકસ રાખવું જોઈએ. ગવર્મેન્ટનો ફોકસ પણ હોય છે ડેવલપમેન્ટના ઉપર સ્પેન્ડિંગ કરવાનો. ઇન્ફ્રા સ્ટોક્સને આપણે અવોઇડ ના કરવું જોઈએ. ડેફિનેટલી આપણને આમાં સારા એવા અપસાઇડ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી નિફ્ટી ઇન્ફ્રાને પણ એઝ અ ઇન્ડેક્સને પણ બાય કરી શકાય છે. તો એમાં સારું એવું અપસાઇડ આપણને જોવા મળી શકે છે.
ઓકે, તો જેમ સરે વાત કરી એનાથી નિફ્ટી ઇન્ફ્રા એટલે કે બે થીમ જોવા મળી રહી છે. એક સર આપણે કે સિમેન્ટ સર અને બીજા સર આપણને વાત કરી એ છે ઇન્ફ્રા થીમ, એટલે આપણને ઓવરઓલ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો જેમ સર શરૂઆતમાં જ કીધી કે કન્ઝમ્પશન છે કે જ્યાં આપણને એક જોવા મળી શકે છે એક અપટીક. હવે આવો થોડુંક કેપિટલ માર્કેટ તરફ પણ નજર કરી લઈએ. સૌથી પહેલાં મારે વાત કરવી છે એન્જલ વન. એન્જલ વન તમે જો આજે બહુ સરસ 3% તેજી સાથે છે. ઓલરેડી 15 તારીખે આપણને ખ્યાલ છે કે કંપનીના પરિણામ આવવાના છે અને ઓલરેડી જે પરિણામ જ્યારે આવશે ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ એ સ્ટોક સ્પ્લિટને લઈને પણ ચર્ચા કરે એ સમાચાર આપણને આવતા જોવા મળે છે, જે બાદ સ્ટોક સરસ તેજીમાં જોવા મળી રહ્યો છે. તો તમારી પાસે લઈને આવવા માંગીશ નિમેશ સર, એન્જલ વન 2440 ઉપર છે હાલના લેવલે. સર નવી ખરીદી માટે તમારો શું વ્યૂ છે સર? સ્ટ્રક્ચર જે છે એ સાઇડવે નું છે અને હું માનું છું કે પરિણામો બાદ જ કોઈ મોટી આઈધર સાઇડની મૂવ જે છે જોવા મળશે. પર્ટિક્યુલરલી હું માનું છું કે એન્જલ વનની અંદર જે પ્રમાણે અત્યારે આપણે માર્કેટની અંદર વોલેટિલિટી છે અને જે પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ્સનું જે પરફોર્મન્સ આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જે છે એ ઓલરેડી પ્રાઇસના ફેક્ટરિંગ થઈ ગઈ છે, એટલે બહુ ખાસ મોટા અપમૂવ અહીંથી આવે એવી પોસિબિલિટી નથી અને રિઝલ્ટ પણ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવી જાય એવી સંભાવના પણ નથી દેખાઈ રહી. કારણ કે તમે જો તો માર્કેટ ડેફિનેટલી ઓલ ટાઈમ હાઈ નજીક ટ્રેડ થયો છે, પરંતુ બધાના પોર્ટફોલિયો જે છે એ ઉપરના લેવલથી ખાસા કરેક્ટ જે છે થઈ ગયા છે. એટલે જ્યાં સુધી નવા મોમેન્ટમ નહીં આવે, નવા પૈસા નહીં આવે, ત્યાં સુધી બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ થોડી વોલેટિલિટી વાળી રહેવાની છે. એટલે હું માનું છું કે અગેન આ એક રેન્જની અંદર જ કારોબાર કરશે અને જો રેન્જ આપણે ડિફાઇન કરીએ તો ઉપરની તરફ હું માનું છું કે 2650 2700 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, નીચેની તરફ 2200 જે છે એક સપોર્ટ એરિયા છે. એટલે 2200 થી 2600 ની રેન્જમાં કારોબાર કરે એવી પોસિબિલિટી લાગી રહી છે. અત્યારે 2450 આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. મારી સલાહ છે કે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ અને જો 2200 ના લેવલ આસપાસ ક્યાંય મળે છે તો આઈ થિંક ત્યાં ખરીદી કરીને ચાલુ છે એવું સ્પષ્ટપણે હું માનું છું. ઓકે, તો જેમ સરે વાત કરી કે એન્જલ વન કે 2200ની આજુબાજુ આવે ત્યાં સુધી આપણે એક વખત વેઇટ કરવો જોઈએ. આવો જ બીજો એક સ્ટોક છે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલો છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE. ગઈકાલે પણ આપણને ખ્યાલ છે બહુ સરસ તેજી હતી, જે સમાચાર આવ્યા હતા NSEના IPOને લઈને કે એન્ડ ઓફ ધ મંથ સુધીમાં NOD અહીંયાથી ક્યાંક ને ક્યાંક મંજૂરી મળી શકે છે અને એ બાદ સરસ તેજી હતી. અને આજે પણ તમે જો ફર્ધર ફોલોઅપ બાઇંગ જોવા મળી છે. સ્ટોક 3% હતો પરંતુ અત્યારે હાલ 1.5%ની મજબૂતી સાથે છે. ડિસેમ્બર મહિનો આખો જોઈએ નિશ્ચિત સર તો આપણને 2600 થી 2800 આ 200 પોઈન્ટની રેન્જ હતી કે જેની વચ્ચે સંકળાયેલો હતો અને નવેમ્બરમાં જોઈએ તો ટોપ બન્યા હતા 3000ને ટચ કરવાના પ્રયત્નો બહુ બધી વાર કરે પરંતુ ત્યારે ક્યાંક ને ક્યાંક સક્સેસ નહોતું ગયું. તો આ ફેરી સર ચાન્સીસ કોઈ લાગી રહ્યા છે તમને કે 3000 તરફની પહેલ હવે આપણને જોવા મળે સર? સો BSEની વાત કરીએ તો ડેફિનેટલી કેપિટલ સ્ટોક્સમાં એક સારું એવું એક્શન બની રહ્યું છે. ઓવરઓલ માર્કેટમાં જે રીતના રિકવરી આવી રહી છે, પ્લસ સ્ટોક્સમાં પણ રિકવરી આવી રહી છે અને પ્લસ નવા IPOs આવી રહ્યા છે તો એ પ્રમાણે પ્લસ NSEનો જે IPOના ન્યૂઝ છે કે ઓલમોસ્ટ વિધિન 3 months આપણને NSEના IPO લિસ્ટ થતા જોવા મળી શકે તો ડેફિનેટલી સ્ટોકમાં એક્શન રહી શકે છે અને આપણને સારું એવું અપસાઇડ જોવા મળી શકે છે. એક સારું એવું બોટમ ફોર્મેશન સ્ટોકમાં બની ગયું છે, અરાઉન્ડ 2600ના લેવલ્સના આસપાસથી સારું એવું બોટમ બની ગયું છે અને ત્યાંથી એક રિકવરી આપણને જોવા મળી રહી તો ડેફિનેટલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ. લોંગ સાઇડમાં આપણને આમાં 3000ના લેવલ્સ ઇઝીલી જોવા મળી શકે છે તો ડેફિનેટલી લોંગ સાઇડમાં પોઝિશન્સ રાખવી જોઈએ BSE. ઓકે, તો આપણે વાત થઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જેની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી રહેશે. આજે ફાર્મા સ્ટોક તમે જોશો તો સતત ચોથા દિવસે કે જે આપણને એક વેચવાલી જોવા મળી રહી છે. એમાં ખાસ કરીને સિપ્લા ઓરોમિંદા ફાર્મા તમે જો બંને સ્ટોક આજે દબાણમાં છે કારણ કે અહીંયા એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો હતો અને બ્રોકરેજ રિપોર્ટ તમે જો નુવામાં દ્વારા આવ્યો હતો અને બંને તમે જોશો તો આપણને ક્યાંક ને ક્યાંક બ્રોકરેજ રિપોર્ટ બાદ એક આપણને એક દબાણમાં જોવા મળે છે. અને બ્રોકરેજ રિપોર્ટમાં મોસ્ટલી હાઇલાઇટ જે હતું એ જેનેરિક દવાને લઈને હતું અને ઓરોમિંદાએ જે જુલાઈ 2025માં જે લેન્ડેડના જે એક્વિઝિશનની જે જાહેરાત કરી હતી એ હજુ પૂર્ણ થયું નથી. એટલે કે આ બધી વસ્તુ છે કે જે ખાસ કરીને હાઇલાઇટ કરવામાં આવ્યું હતું. તો તમારી પાસે લઈને આવવા માંગીશ નિશ્ચિત સર, ફાર્મા સેક્ટર ખાસ કરીને કઈ રીતે જોઈ રહ્યા છો? છેલ્લા 4 દિવસથી એક દબાણમાં છે અને સિપ્લાનો ઓરોબિંદો ફાર્મા બંને ઉપર જે રિપોર્ટ બાદ એક નેગેટિવિટી જોવા મળી હતી સર. સો જે રીતના યુએસનો ટેરિફના ઇશ્યુઝ છે પ્લસ જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એના લીધે ફાર્મા સ્ટોક્સ અત્યારે અંડરપરફોર્મ કરી રહ્યા છે. એક સાઇડવેઝ ઝોનમાં જ બધા સ્ટોક્સ ટ્રેડ કરી રહ્યા છે. જે રીતના ટેરિફ વોર્સ ચાલી રહ્યા છે, અલગ અલગ કન્ટ્રીઝ સાથે ડિસ્કશન્સ પણ થઈ રહ્યા છે કે ટ્રેડ ડીલ થઈ જાય. EU સાથે નેક્સ્ટ વીક
આપણે કોમર્સ મિનિસ્ટર મીટિંગ કરવાના છે અને ટ્રેડ ડીલ કરવાના છે, તો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે આપણને ફાર્મા સ્ટોક્સ સારું એવું અપસાઇડ જોવા મળી શકે છે. આપણા ઇન્ડિયન ફાર્મા કંપનીનું સારું એવું એક્સપોઝર EU સાથે EU કન્ટ્રીઝમાં છે, તો ડેફિનેટલી ત્યાંથી આપણને એક રિકવરી જોવા મળી શકે છે. બટ અત્યારે કાઉન્ટર સિપ્લાની પણ વાત કરીએ તો એક સાઇડવેઝ ઝોનમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એક બ્રોડ રેન્જ જ સ્ટોક પકડી રાખ્યો છે, જેના રેન્જમાં અત્યારે ટ્રેડ કરી રહ્યો, તો અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં અગર પોર્ટફોલિયોમાં સ્ટોક હોય તો ડેફિનેટલી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, હોલ્ડ કરવું જોઈએ, પેનિક કરવાની જરૂરત નથી અને પોઝિશન્સને હોલ્ડ કરી રાખે. આપણને સારા એવા અપસાઇડ ફાર્મા સ્ટોક્સમાં પણ આવવાના દિવસોમાં જોવા મળી શકે. ઓકે, તો જેમ સરે વાત કરી એ પ્રમાણે આપણે ફાર્મા સેક્ટર ઉપર જરૂરથી વ્યૂ રાખીશું. IPOના આજે લાસ્ટ ડે છે. નિમેશ સર, ભારત કોકિંગ કોલ બહુ સરસ રિસ્પોન્સ પણ આપણને જોવા મળ્યો છે. હાલ આપણે જો ઓવરઓલ નજર કરીએ તો ટોટલ સબસ્ક્રિપ્શન આપણને જોવા મળશે ઓલમોસ્ટ 131 ટાઈમ્સ. રિટેલમાં નિયર ટુ 50 ગણું પહોંચવાનું થઈ રહ્યું છે, 46 ગણું ઓલરેડી ભરાઈ ગયું છે. શેર હોલ્ડર કોટા પણ જોઈએ તો આપણને 85 ગણું ભરાઈ ગયું. ઘણા ટાઈમથી લોકો કોલ ઇન્ડિયાના શેર ખરીદી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક શેર હોલ્ડરમાં ચાન્સીસ મળે, પરંતુ રિટેલ કરતાં પણ શેર હોલ્ડરનું પાર્ટિસિપેશન વધારે જોવા મળ્યું છે. ઓવરઓલ સર, અહીંયા ભારત કોકિંગ કોલના IPOને લઈને સર તમારા શું વ્યૂ છે, લિસ્ટિંગ પર્પઝ અને લોંગ ટર્મ બંને પર્પઝથી સર? એક લોંગ ટર્મ પર્પઝથી કે કંપનીનું ટ્રેક નથી કરતો એટલે કેવું ડિફિકલ્ટ છે, પરંતુ ડેફિનેટલી જે પ્રમાણે રિસ્પોન્સ મળે છે, ઇક્વિટી નાનકડી છે અને ઓવર સબસ્ક્રિપ્શન ઘણું થયું છે અને તમે જુઓ તો જે ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ ચાલી રહ્યા છે એ ઘણા સારા ચાલી રહ્યા છે. એટલે ડેફિનેટલી એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી હોલ્ડ કરવો કે નહીં એ તો લિસ્ટ થયા બાદ અને કંપનીના પરિણામો આવ્યા બાદ જ નક્કી થશે, પરંતુ અત્યારે જે વેલ્યુએશન ઉપર આપી રહ્યો છે એક સારા વેલ્યુએશન ઉપર મળી રહ્યો છે ને લિસ્ટિંગ એ ડેફિનેટલી સારા થવાના છે, એમાં કોઈ ડાઉટ નથી. ઓકે, તો જેમ આપણે વાત કરી ખાસ કરીને ભારત કોકિંગ કોલ કે જેની ઉપર આપણે સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. એક લાસ્ટ વ્યૂ તમારી પાસે લઈને આવવા માંગીશ નિશિત સર, ઇન્ફોસિસ, કારણ કે અહીંયા આપણને ખ્યાલ છે કે TCS એના પરિણામ આવી ગયા, હવે આવતીકાલની ઇન્ફોસિસના પરિણામ છે કે જેની ઉપર હવે ઓવરઓલ બધા સૌ કોઈની નજર રહેવાની છે. તો ઇન્ફોસિસમાં સર કઈ રીતે તમે લેવલ સ્પેસિફિક જોઈ રહ્યા છો? સો ઇન્ફોસિસની પણ વાત કરીએ તો ડેફિનેટલી IT સ્ટોક્સમાં કરેક્શન એક ઓલમોસ્ટ ઓવર થઈ ગયું છે. સારા એવા સાઇડવેઝ ઝોનમાં IT સ્ટોક્સ ટ્રેડ કરી રહ્યા હતા 2025ના સેકન્ડ હાફમાં, ત્યાંથી એક રિકવરી આપણને સ્ટોકમાં જોવા મળી છે. બટ અત્યારે પણ એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, જે 20 ડેઝથી લઈને 100 ડેઝ મૂવિંગ એવરેજના વચ્ચે જ અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો ડેફિનેટલી અત્યારે વેઇટ એન્ડ વોચ જ કરવું જોઈએ, કોઈ ફ્રેશ પોઝિશન્સ લઈને મતલબ નથી. 1650થી લઈને 1700ના લેવલ્સ જ્યારે બ્રેક થાય ત્યારે એક ફ્રેશ આપણને અપસાઇડ જોવા મળી શકે છે, તો ત્યાં સુધી અત્યારે અવોઇડ જ કરવાની સલાહ છે. ઓકે, તો અહીંયા ખાસ કરીને અવોઇડ કરવાની સલાહ બની છે ઇન્ફોસિસ કે જેમાં લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની રહી છે. તો સર, વિશ યુ હેપી ઉત્તરાયણ ટુ બોથ ઓફ યુ. અને સર આ સાથે સમય તો રજા લેવાનો. સૌથી પહેલાં નિમેશ સર આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી ડિસ્ક્લેમર સર. જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં IRCTCની અંદર મારા ફેમિલીના પોર્ટફોલિયોની અંદર હોલ્ડિંગ છે, એના સિવાય બીજા કોઈ સ્ટોકની અંદર હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે ને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રો વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમૂહ બોલ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. નિશિત સર, આપના તરફથી ડિસ્ક્લેમર. સો આજે જે પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ્સને આપણે સ્ટોક્સ રિકમેન્ડ કરેલા હોઈ શકે છે, એમના પોર્ટફોલિયોમાં સ્ટોક્સ હોઈ શકે છે. સો શોમાં બોલાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. નિશિત સર અને નિમેશ સર, આપણા બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો ક્વિકલી નજર કરી લઈએ માર્કેટ. નિફ્ટી તમે જોશો 25,722, એક વખત 25,750 પણ એટેમ્પ કર્યું. ન્યૂનતમ સ્તરથી 150 અંકની બહુ સરસ રિકવરી આપણને અહીંયા જોવા મળી. હવે બીજી તરફ જો તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં આપણને ખ્યાલ છે કે ત્યાં સવારથી બહુ સરસ મજબૂતી હતી, દબાણ આવ્યું, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક દબાણમાં સ્ટોક ઇન્ડેક્સ ઓવરઓલ લાલ નિશાનમાં ગયું, પરંતુ ત્યાં પણ એક બાઉન્સ બેક સરસ જોવા મળ્યું છે 59,500. યાદ હોય તો આપણે જ્યારે શરૂઆતમાં ચાર્ટ સમજતા હતા ત્યારે જ વાત કરી 59,500 ઉપર એટલીસ્ટ ક્લોઝિંગ આવે તો ઇટ્સ અ ગુડ સાઇન ઓફ ધ ક્લોઝિંગ, અને એવું જ ક્યાંક ને ક્યાંક થવા જઈ રહ્યું છે. બીજી તરફ મિડકેપ અને સ્મોલ કેપ પણ આપણને ખ્યાલ છે કે 1% સુધી આજે ભારે દબાણ હતું, પરંતુ અહીંયા પણ રિકવરી સારી આવી 59,500 ઉપર ક્લોઝિંગ આપે એવા ક્યાંક ને ક્યાંક સંકેતો એઝ ઓફ નાઉ તો જોવા મળી રહ્યું છે. હવે ત્યાં મોસ્ટલી 5% નજીક વેચવાલી છે, પરંતુ સ્મોલ કેપ આજે બહુ સરસ પરફોર્મન્સ આપ્યું. સ્મોલ કેપ તમે જોશો આજે 0.5% પણ વધારે લીલા નિશાનમાં આપણને કારોબાર કરી રહ્યો છે. અને જ્યારે હવે એન્ડ ઓફ ધ ડે નજર કરીએ તો કયા સ્ટોક છે કે જે સૌથી બેસ્ટ પરફોર્મન્સ તરીકે સામે આવ્યા નિફ્ટીમાં? ONGC, એટર્નલ, ટેક મહિન્દ્રા, હિન્ડાલ્કો અને ICICI બેંક, આ 5 સ્ટોક છે કે જેમણે સૌથી બેસ્ટ પરફોર્મન્સ કર્યું. જ્યારે વેચવાલીમાં જોઈશું તો ટ્રેન્ડ
તમે જો આજે 3.5% વેચવાલી L&T, ડોક્ટર રેડ્ડી, ઇન્ડિગો અને રિલાયન્સ આ છે કે જે આજે વેચવાલી સાથે જોવા મળી રહ્યા છે. પરંતુ દર્શક મિત્રો, હવે આવતીકાલે સ્વાભાવિક છે કે ઉત્તરાયણ છે, એટલે કે આવતીકાલે પણ બજાર તો છે જ કે આપણે જરૂરથી મળીશું. પરંતુ લેવલ સ્પેસિફિક આપણે જે વાત કરી હતી નિફ્ટીમાં 100 ડેમાં આવતો તો 25,620. બસ અહીંયા આપણું ફોકસ હોવું જોઈએ. એટલીસ્ટ આ લેવલ પ્રોટેક્ટ થવું જરૂરી છે અને ઉપરની તરફ 25,800 જેની ઉપર ક્રોસઓવર થવું જરૂરી છે, અડધો કલાક ટકવું જરૂરી છે, તો પછી ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીમાં જેમ આપણે વાત કરી હતી કે 59,500 પર ક્લોઝિંગ તો મળી રહ્યું છે. હવે જરૂરત બસ એક જ વસ્તુની છે અને એ છે 59,500. તો આપણે ટકી જઈશું, પરંતુ 59,800નું ક્રોસઓવર એ હવે એક જરૂરી છે. તેની ઉપર આપણા સૌકોનું ધ્યાન અહીં જરૂરથી રાખીશું. આવો દર્શક મિત્રો, આ સાથે ક્લોઝિંગ કેપિટલમાં સમય તો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.